ઇમ્પોર્ટમાં પૈસા વધારે છે કે એક્સપોર્ટમાં? ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ બંને સિક્કાની બેને એક પહેલું છે. કે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ ટાઈપના ફ્રોડ થઈ ચૂક્યા છે? એક જ પેમેન્ટનો જ પ્રશ્ન આવે છે બધાને ને ક્વોલિટીનો. પાર્થભાઈ સાથે એવો તો શું ફ્રોડ થયો છે? જે કહેવાય ને બાયર છે ને એ જ ભગવાન છે, એટલે મોકલી દીધું હતું એમને. થોડુંક એડવાન્સ આવ્યું હતું, ફ્રોડ પણ થઈ ગયો. મને પણ ઘણા લોકોએ કીધું છે અને તમને પણ આઈ થિંક ઘણા લોકો કહેતા હોય છે કે કમ્પલસરી ફૂલ કન્ટેનર મોકલવું જ પડે. એ સાચું છે ખોટું? એટલે એમાં એવું છે, ઘણા લોકોને ખોટી માન્યતા છે કે આખું કન્ટેનર હોય તો જ એક્સપોર્ટ થાય. એ વસ્તુ ખોટી છે. સૌથી પહેલાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે શું ડોક્યુમેન્ટેશન જોઈએ? એમાં કંઈ પ્રકારના પ્રોબ્લેમ્સ આવે છે? કયા કયા ડોક્યુમેન્ટની ખાસ રિક્વાયરમેન્ટ હોવી જોઈએ કે આ હશે તો જ તમે એક્સપોર્ટ કરી શકો? કંપની હોય તો તમે આગળ વધી શકો. તમારા અકોર્ડિંગ કયું પ્રોડક્ટ બેસ્ટ હોઈ શકે છે? 10,000 રૂપિયામાં પણ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ચાલુ થાય છે. તમારો સવાલ બહુ આમ કહેવાય કે કોમ્પ્લિકેટેડ છે. કોઈ પણ પ્રોડક્ટ છે તો માર્કેટિંગ આપણે કઈ રીતે કરવું જોઈએ? કોઈ પણ પ્રોડક્ટનું માર્કેટિંગ જો તમારે કરવું હોય ને, પહેલી વસ્તુથી પ્રોડક્ટની તમને ખ્યાલ હોવો જોઈએ. જે એક્સપોર્ટ કરે છે, ઇમ્પોર્ટ કરે છે, બાયર ક્યાંથી ફાઇન્ડ કરવા? જો તમારે બાયર ફાઇન્ડિંગ કરવા છે ને, એમાં પહેલી એક વસ્તુ જે ખુદ યુઝ કરવું. ચાલો ભારતભાઈ, આપણે પાંચમો અને જે છેલ્લો વે છે એ કયો છે કે જેમનાથી તમને સારા એવા બાયર મળ્યા છે? પાંચમા એમાં બેસ્ટ છે. ઘણા લોકોને કેવું હોય છે કે લોકો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના ક્લાસીસ તો કરી લેતા હોય છે, પછી એક્સપોર્ટ એ લોકો ચાલુ જ નથી કરતા. એના શું મુખ્ય રીઝન્સ હોઈ શકે છે? જેને કરવું છે ને એને કાંઈ નડતું નથી. શું તમારું સપનું છે પોતાનો ધંધો શરૂ કરવાનું, કે પછી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની દુનિયામાં પગ ઝંપલાવવાનું? તો આજથી હું શરૂઆત કરી રહ્યો છું પ્રથમ પોડકાસ્ટ શોની, જ્યાં આપણે વાત કરીશું ઝીરોથી હીરો થયેલા લોકો અને જેને પોતાને બિઝનેસમાં ઇન્સ્પિરેશન સાથે આગળ વધેલા છે. તો આજના પોડકાસ્ટના સ્પેશિયલ ગેસ્ટ છે સ્કાયલાઇટેડ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર અને સીઈઓ એવા પાર્થભાઈ જેઠવા, જેઓ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જગતના ટોપ મેન્ટર્સ છે. તો આજના એપિસોડમાં આપણે વાત કરીશું માત્ર 10,000 રૂપિયાથી પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બિઝનેસ તમે શરૂ કેમ કરી શકશો, અને કેવી રીતે બિગિનર પણ લાયસન્સ, ડોક્યુમેન્ટેશન વિધાઉટ ઇન્સ્ટિટ્યુશન સાથે પણ તમે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કેવી રીતે કરી શકો છો. તો સંપૂર્ણ માહિતી આપણે એક પોડકાસ્ટમાં જાણીશું. શું તમારે પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ શીખવું હોય તો આ પોડકાસ્ટને મહેરબાની કરી તમે સ્કીપ કરતા નહીં. તો ચાલો આપણે મળીએ છીએ આજના ફાઉન્ડર અને સીઈઓ એવા અને આજના પ્રથમ પોડકાસ્ટના ગેસ્ટ એવા પાર્થભાઈ જેઠવા. તો કેમ છો પાર્થભાઈ? બસ મજામાં. તો આપણે સૌથી પહેલાં હું તમને એમ પૂછું કે તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપણે લઈ તો. મારું નામ છે પાર્થ જેઠવા અને કહેવાય કે મારે ખુદની કંપની છે જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ શીખડાવું પણ છું, ટીચિંગ પણ કરું છું અને સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે ફ્રોડ થાય છે એનાથી પણ લોકોને અવેર કરું છું. હવે મારી કંપનીનું નામ છે સ્કાયલાઇટેડ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ અને અમારી બે બ્રાન્ડ પણ છે, સિગ્નિફાઈ કેમિકલ અને પેસિફાઈ પેકેજિંગ, જેમાં અમે કેમિકલ અને પોલીપ્લાસ્ટિક બેગ બંને એક્સપોર્ટ પણ કરીએ છીએ અને ઘણા વર્ષોથી આમાં છીએ. સાથે સાથે લોકોને પણ એટલા અવેર કર્યા છે કે ભાઈ તમે ફ્રોડ તરફ ના જાઓ, પ્રોપર જે કસ્ટમની કે જે એક્સપોર્ટની ગાઈડલાઇન્સ છે એમાં તમે રહ્યો અને સક્સેસફુલ એક્સપોર્ટર બનો. બરોબર. તો સૌથી પહેલો મારો ક્વેશ્ચન એ છે કે ઇમ્પોર્ટમાં પૈસા વધારે છે કે એક્સપોર્ટમાં? ઘણા લોકોને ખબર નથી કે બેમાંથી પૈસા કેમાં વધારે મળે છે. ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ બંને સિક્કાની બેને એક પહેલું છે. ઇમ્પોર્ટ વગર પણ એક્સપોર્ટ ન થાય ને એક્સપોર્ટ વગર ઇમ્પોર્ટ ન થાય. કોઈ પણ દેશ છે એવું વિચારે કે મારે નકરું એક્સપોર્ટ જ કરવું છે, એ શક્ય નથી. બરાબર છે. કોઈ પણ દેશ એવું વિચારે કે મારે નકરું ઇમ્પોર્ટ કરવું છે ઓનલી ફોર, તો એ વસ્તુ શક્ય નથી. બધાને એક્સપોર્ટ કરવું છે. ચાઇના આપણા કરતાં કેટલું આગળ છે. બરોબર. શું કામ? કેમ કે વધારે પડતું એક્સપોર્ટ કરે છે. હવે આપણા દેશમાં, ઇન્ડિયામાં અમુક એવી વસ્તુ એવી છે જેની અછત છે, તો આપણે ઓબ્વિયસલી મગાવવી પડે. એટલે ઇમ્પોર્ટમાં પણ સારી એવી ઇન્કમ તમે જનરેટ કરી શકો, એક્સપોર્ટમાં પણ સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો. હું ઇમ્પોર્ટને એક કહેવાય કે પ્રોત્સાહન નથી આપતો, બટ ઇમ્પોર્ટ તમે કરો તો એનાથી કહેવાય કે આપણી જે ઇન્ડસ્ટ્રી છે, જે વસ્તુ અછત છે એ તમે મગાવો. હવે જે વસ્તુ અહીંયા ઓલરેડી પ્રોસેસ થઈ રહી છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એ તમે બીજા કન્ટ્રીમાં ના મગાવો, એ બેસ્ટ છે. પણ જે વસ્તુ અહીંયા નથી એ મગાવો. એટલે એમાં કોપર સ્ક્રેપ છે, પોલીપ્લાસ્ટિકના દાણા છે, પ્લસ એના સિવાય આપણે વિચારીએ તો જે ચાઇનાથી જે બધી રો મટીરિયલ્સ આવે છે, મશીનરી આવે છે, આ બધું તમે ઇમ્પોર્ટ કરી શકો. બંનેમાં એક સિક્કાની બંને પહેલું છે. એટલે એવું નથી કે એક્સપોર્ટમાં વધારે પૈસા છે કે ઇમ્પોર્ટમાં. બરોબર. હવે આપણે શરૂઆતમાં તમે ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે વાત કરી કે ફ્રોડ.
તો એવી તો શું વસ્તુ છે કે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ ટાઈપના ફ્રોડ થઈ ચૂક્યા છે? એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં વધારે આપણે જોઈએ ને તો ભાઈ એક જ પેમેન્ટનો જ પ્રશ્ન આવે છે બધાને ને ક્વોલિટીનો. બરાબર. જો તમે ઇમ્પોર્ટ કરતા હોય તો તમને ક્વોલિટીનો પ્રશ્ન આવે કે ભાઈ હું ઇમ્પોર્ટ કરું છું તો મને જે પ્રમાણેની મને ક્વોલિટીની રિક્વાયરમેન્ટ છે એ સામેવાળો જે છે મેન્યુફેક્ચરર એક્સપોર્ટર એ મને આપી શકશે. બીજી વસ્તુ એક કે જો તમે એક્સપોર્ટ કરો છો બરાબર છે તો તમને પેમેન્ટનો પ્રોબ્લેમ હોય, કેમ કે આપણે ગુડ્સ કોઈ પણ વસ્તુ તમે એક્સપોર્ટ કરો છો, તમે 5 લાખનું એક્સપોર્ટ કરો તો 2 લાખ રૂપિયા અથવા 3 લાખ રૂપિયા એડવાન્સ આવ્યા હોય, અથવા અત્યારે જે ક્રેઝ ચાલી રહ્યો છે દુબઈમાં જે અલ અવીર માર્કેટ છે, અલ રાસ માર્કેટ છે બરાબર છે, ત્યાં લોકો 2 દિવસ 2 મહિનાની ઉધારીએ આ લોકો માલ મોકલે છે. પછી પ્રોબ્લેમ પણ એવા થાય કે પેમેન્ટ આવતું જ નથી, સાવ કેન્સલ થઈ જાય છે, પેરિસેબલ આઇટમ હોય. એટલે ફ્રોડ છે પણ પ્રોપર ગાઈડલાઇન્સ થ્રુ તમે ચાલો તો ફ્રોડ તમને નહીં દેખાય. કોમ્પિટિશન છે એટલે થોડુંક બધું આ તો રહેવાનું જ છે, પણ તમે પ્રોપર ગાઈડલાઇન્સને ફોલો કરો. બરોબર. શું તમારી સાથે કેવા ફ્રોડ થયો છે કે નથી થયો? એવું કાંઈ થયું જ નથી કે થયું છે? ના થયું તો હોય ને ભાઈ, ધંધો હોય ને નફો નુકસાન હોય જ. 100%. તો આપણી ઓડિયન્સને આપણે જણાવીએ કે પાર્થભાઈ સાથે એવો તો શું ફ્રોડ થયો છે? એમાં એવું છે કે જે તે સમયે આપણને ખ્યાલ નહોતી કે ભાઈ આમાં આપણને એમ હતું કે જે કહેવાય ને બાયર છે ને એ જ ભગવાન છે, એટલે મોકલી દીધું હતું એમને. થોડુંક એડવાન્સ આવ્યું હતું બરાબર છે ને, ફ્રોડ પણ થઈ ગયો 7 લાખ જેવો. ઓ 7 લાખ રૂપિયાનો! એટલે એ એક કહેવાય કે ધક્કો હતો, એનાથી આપણે આગળ વધ્યા. બરોબર. એનો એ તમારું રૂપમાં એક કહેવાય ને કે તમારું લાઈફસ્ટાઈલ, તમારી સક્સેસ સ્ટોરી ત્યાંથી ચાલુ થઈ. ત્યાંથી ચાલુ થઈ. વાહ, સરસ, બહુ સરસ છે. તો હવે આપણે આના પછીની વાત કરીએ કે બહારની જે માર્કેટ છે એમાં ખ્યાલ કઈ રીતે આવે છે બધી વસ્તુનો? હવે બહારની માર્કેટમાં કઈ વસ્તુ જો ટ્રેન્ડિંગમાં છે ને એનો તમારે ખ્યાલ લેવો હોય ને તો આપણે જેમ અહીંયા પેઇડ પોર્ટલ આવે છે, પેઇડ પોર્ટલ તમે ઇનિશિયલ લેવલે કોઈ પરચેસ ના કરો, અફોર્ડ ના કરી શકતા હોય તો નો પ્રોબ્લેમ. પણ ત્યાંની એક કહેવાય કે વેબસાઇટ આવે છે, જેમ આપણે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, વર્લ્ડ વાઇડ છે, તો ત્યાંનું એમેઝોન, ફ્લિપકાર્ટ જે કહેવાય કે યુએસ છે, યુકે છે, ગલ્ફ કન્ટ્રીઝ છે, ત્યાંનું લોગિન કરીને તમે એમાં જે કહેવાય કે કન્ટ્રી ચેન્જ કરીને તમે એ વસ્તુ સર્ચ કરી શકો. બીજી વસ્તુ કે ગૂગલ ટ્રેન્ડ્સમાં તમે જોઈ શકો કે ત્યાં કઈ વસ્તુ સારી એવી પ્રોડક્ટ માર્કેટમાં ચાલી રહી છે. એના સિવાય તમે પર્સનલ વિઝિટ કરીને પણ જોઈ શકો કે ભાઈ ત્યાં કઈ વસ્તુનો અંદાજો મારે જે એક્સપોર્ટ કરવી છે એમાંથી કઈ વસ્તુ ચાલે એમ છે. ઓકે, બરોબર. તો હજી મને પણ ઘણા લોકોએ કીધું છે અને તમને પણ આઈ થિંક ઘણા લોકો કહેતા હોય છે કે કમ્પલસરી ફૂલ કન્ટેનર મોકલવું જ પડે. એ સાચું છે ખોટું? ના, ફૂલ કન્ટેનર તો નામ એવું નથી હોતું. એટલે એમાં એવું છે ઘણા લોકોને ખોટી માન્યતા છે કે આખું કન્ટેનર હોય તો જ એક્સપોર્ટ થાય. એ વસ્તુ ખોટી છે. તમારી પાસે 500 ગ્રામ માલ હોય તો એક્સપોર્ટ થાય, 5 કિલો એક્સપોર્ટ થાય, 5 ટન એક્સપોર્ટ થાય. હવે અમારી ભાષામાં એને LCL કહેવાય, લેસ ધેન કન્ટેનર લોડ. બરોબર છે? આખું કન્ટેનર નથી, નોટ પ્રોબ્લેમ, પણ તમારી પાસે 5 કિલો માલ છે તો પણ તમે એક્સપોર્ટ કરી જ શકો. બાકી શું ઘણા લોકો એક જ વસ્તુ પકડે ઇમ્પોર્ટ ફૂલ કન્ટેનર મોકલવું પડે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ વધી જાય. એવું કાંઈ નથી, કે એવું જરાય હોતું જ નથી કે ભાઈ 1 કિલોથી પણ આપણે મોકલી શકીએ છીએ. અત્યારે ગવર્મેન્ટનો ફૂલ સપોર્ટ છે. બિંદાસ તમારે પાસે 500 ગ્રામ માલ હોય તમારે એક્સપોર્ટ કરવું હોય તો તમે બિંદાસ મોકલી શકો. શું વાત છે? 500 ગ્રામમાં એક્સપોર્ટ? લોકો મિત્રો તમે પણ સાંભળજો કે 500 ગ્રામમાં પણ એક્સપોર્ટ થાય છે, તો જરૂરથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું જ જોઈએ. હવે સૌથી પહેલાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે શું ડોક્યુમેન્ટેશન જોઈએ છે? એમાં કંઈ પ્રકારના પ્રોબ્લેમ્સ આવે છે? શું નથી થતું, શું થાય છે? કયા ડોક્યુમેન્ટની ખાસ રિક્વાયરમેન્ટ હોવી જોઈએ કે આ હશે તો જ તમે એક્સપોર્ટ કરી શકો? ઘણા લોકોને હજી એ પણ નથી ખબર. બરાબર. હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો પહેલાં તો તમારી પાસે કંપની જોઈએ. કંપની હોય તો તમે આગળ વધી શકો. એવું સ્પેસિફિક કે પ્રાઇવેટ લિમિટેડ જ હોય? ના, પ્રોપ્રાઇટરશિપ વન હેન્ડેડ આવે કહેવાય ને કે તમે એકલા જ છો તો તમે 1% કંપની પણ ઓપન કરી શકો. એને અમે પ્રોપ્રાઇટરશિપ કહેવાય. GST પ્રોપ્રાઇટરશિપનું નીકળે છે. તમે પ્રોપ્રાઇટરશિપ કંપની ઓપન કરી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ છે, જે ગામમાં જે કહેવાય કે અમુક લોકો 2500 લે છે, 2000 લે, 500 રૂપિયામાં નીકળે છે. અમુક લોકોને એ પણ ખ્યાલ નથી. તો એનો આપણે એવું લાગે એનો આપણે શું કહે લોકો ફ્રોડ કરીને પૈસા કમાય છે. એ આપણે કહી શકીએ 5,000 લે છે એના. શું કામ? બધાને એમ છે કે રોકેટ સાયન્સ છે. રોકેટ સાયન્સ કાંઈ નથી. પણ વસ્તુ શું છે કે 500 રૂપિયાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ નીકળશે. ગવર્મેન્ટ ફી 500 રૂપિયા છે, એ ભરી તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ કાઢી શકો છો. એક્સપોર્ટમાં બહુ પ્રોબ્લેમ નથી, કેમ કે ગવર્મેન્ટ માટે કમાવ દીકરો છે એક્સપોર્ટ. શું કામ? કેમ કે જેટલું ડોલર આવશે એટલો આપણો જે રૂપિયો છે એ મજબૂત થશે.
એટલે બેસ્ટ છે તમે પ્રોપર ગાઈડલાઇન્સ થ્રુ. હવે પહેલી વસ્તુ તમારી પાસે જીએસટી જોશે, પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ જોશે. એની આગળ વાતચીત કરીએ તો કસ્ટમમાં રજિસ્ટ્રેશન જોશે. તમે કોઈ પણ કસ્ટમ થ્રુ એક્સપોર્ટ કરવાના છે, મુન્દ્રાથી અથવા જેએનપીટી છે, કોઈ પણ કસ્ટમ થ્રુ તમે એક્સપોર્ટ કરો. હવે આગળ વાતચીત કરીએ તો ઓથોરાઇઝ ડીલર કોડ, જે તમારું કરંટ અકાઉન્ટ હોય બેંકમાં, ત્યાંથી તમને આપવામાં આવે. એટલે એડી કોડ જોઈએ. આના સિવાય કે તમે કોઈ પણ પ્રોડક્ટ ચૂઝ કરો છો, તમે ફૂડમાં જાવ છો તો એના માટે અપેડા છે રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ, એ તમારે જોઈએ. એને અમે આરસીએમસી કહીએ. આરસીએમસી સર્ટિફિકેટ જોઈએ એઝ પર જે પ્રોડક્ટ, બધી પ્રોડક્ટ માટે અલગ અલગ હોય છે, બધી ઇન્ડસ્ટ્રી માટે અલગ હોય છે. બરોબર. જેવી પ્રોડક્ટ છે એના માટે તમારે આરસીએમસી સર્ટિફિકેટ જોઈએ. એના પછી તમારે જો એક્સપોર્ટ કરો છો, આ ક્યાં છે ડોક્યુમેન્ટ કે જે મેન્ડેટરી છે. પછી ડોક્યુમેન્ટ કેવા આવે કે જો તમે કન્ટેનર એક્સપોર્ટ કરો છો અથવા કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરો છો, તેના માટે પરફોર્મર ઇનવોઇસ છે, કોમર્શિયલ ઇનવોઇસ છે, પેકિંગ લિસ્ટ છે, બિલ ઓફ લેડિંગ છે, લેટ એક્સપોર્ટનો ઓર્ડર એટલે શિપિંગ બિલ છે. આ બધા ડોક્યુમેન્ટ જરૂર હોય. સર્ટિફિકેટ ઓફ ઓરિજિન છે, લેબ રિપોર્ટ છે, બરોબર રિપોર્ટ છે. આ બધા ડોક્યુમેન્ટ એ કોઈ ડોક્યુમેન્ટ એવા નથી કે જે આપણાથી ન નીકળે. બરોબર. બધા નોર્મલ ડોક્યુમેન્ટ છે. તમે કાઢી શકો, હું કાઢી શકું, કોઈ પણ વ્યક્તિ હાથે જો કે નીકળી જાય છે કે આપણે જવાની જરૂર છે, બધું ઓનલાઈન જ થઈ ગયું છે. ને અત્યારે કસ્ટમ હાઉસ એજન્ટ પણ એટલા છે, એટલે તમને ક્યાંય મૂંઝવણ હશે ને તો એ લોકો તમને સોલ્વ કરી દે. ઓકે. તો આ ડોક્યુમેન્ટમાં કઈ પ્રોબ્લેમ આવી શકે? ના, ક્યાંય કઈ એવું હોય કે ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું છે સર્ટિફિકેટ, ઘણી બધી વસ્તુ છે, એમાં કઈ પ્રોબ્લેમ આવી શકે? ના, ક્યાંય પ્રોબ્લેમ ના આવે. જો તમે ફિલઅપ પ્રોપર કર્યા હોય, બરોબર છે, તમે ક્યાંય મિસ્ટેક તમારી જાતે ના કરી હોય તો પ્રોબ્લેમ ના આવે. બાકી તમે ક્યાંય પ્રોબ્લેમ બરોબર ક્રિએટ કરો, ક્યાંય ફિલિંગમાં મિસ્ટેક કરી દો, એપ્લિકેશન કરતા હોય ત્યાં પ્રોબ્લેમ આવી જાય કે તમે ફિલિંગમાં મિસ્ટેક કરી છે. ઓકે ઓકે. તો હવે પછી આપણે વાત કરશું કે તમારી રીતે બેસ્ટ પ્રોડક્ટ છે એક્સપોર્ટ ક્યું કરવું જોઈએ અત્યારે બેસ્ટ, અને માર્કેટમાં કઈ કઈ ડિમાન્ડ પ્રોડક્ટની વધારે અત્યારે ચાલે, જે આ સિઝન ચાલે છે અત્યારે, એમાં ક્યું પ્રોડક્ટ બેસ્ટ છે ને તમારા અકોર્ડિંગ ક્યું પ્રોડક્ટ બેસ્ટ હોઈ શકે છે અત્યારે? જો તમારે પહેલા તો જે એટલા બિગિનર્સ લોકો છે ને, કે જે નવું એક્સપોર્ટનું વિચારી રહ્યા છે, જે લોકોને વિચાર છે અત્યારે કે નહીં કરવું છે, એ લોકો માટે બેસ્ટ છે કે જો તમે આમ કહેવાય ને કે ફિનિશ ગુડ બાજુ જાઓ. ફિનિશ ગુડ્સ, બરાબર, એનો મતલબ શું થાય? જો ઘણા લોકોને ખબર નહીં હોય ફિનિશ ગુડ એટલે નહીં ખ્યાલ હોય. ફિનિશ ગુડ મીન્સ કે ભાઈ કમ્પ્લીટ વસ્તુ, બરાબર છે. ફિનિશ ગુડ એટલે કે જો ફૂડ વેજીટેબલ છે એ પેરિસેબલ આઈટમ કહેવાય, બગડી જાય, બરાબર, સીધી વસ્તુ છે. તો એકાદ એક્ઝામ્પલ તમે આપી શકો કે કેવું? ફિનિશ ગુડ લેધર્સ છે, લેધર પ્રોડક્ટ બધી છે, પછી બગાસની પ્રોડક્ટ છે, પેપર પ્રોડક્ટ છે, આ બધી જ્યુટ આઇટમ્સ છે, કોઈર પ્રોડક્ટ છે, બરાબર છે. આવી લોટ્સ ઓફ આઇટમ છે, હાર્ડવેરની છે, આવી બધી બ્રાસ આઇટમ છે. આ બધી ફિનિશ ગુડમાં આવે. ફિનિશ ગુડ એક્સપોર્ટ કરવામાં તમને પ્રોબ્લેમ ઓછો પડે. શું કામ? કેમ કે ફિનિશ ગુડ હોય, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ તમે ના કરેલો હોય તો તમને ક્યાંય પ્રોબ્લેમ ન હોય. આ બધી વસ્તુ કરવી, કેમ કે આ બધી વસ્તુની માંગ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. ને માંગ એટલે એવી નથી કે વર્ષ 2 વર્ષ ચાલે, લોટ્સ ઓફ આમ કહેવાય કે વર્ષો વર્ષ આ ચાલશે. ચાલતી એવી છે ને ચાલવાની છે બિંદાસ. ઓકે. તો આ બધી પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરર છે એ આપણે ક્યાંથી પહોંચી શકીએ? કે કંઈક એવું કંઈ વેબસાઇટ્સ હોય કે કંઈ એવી જગ્યા છે કે એવું કંઈ કન્ટ્રી, એવું કંઈક આપણે સિટીઝમાં જઈને જવાનું કે વેબસાઇટ થ્રુ કઈ થોડુંક એના ઉપર તમે કંઈ કહો થોડુંક? કોઈ પણ તમે પ્રોડક્ટ ચૂઝ કરો છો, ચાલો આપણે એક એક્ઝામ્પલ લે. તમે ક્યુમિન, ચલો ક્યુમિનનું આપણે જીરુંનું આપણે એનું મેન હબ આપણે રાજકોટ છે અથવા ઊંઝા, બરાબર છે. બે જગ્યાએ તમને બેસ્ટ ક્વોલિટીનું જીરું મળી જાય, બરાબર છે. આ બે જગ્યા છે. પછી જો તમે ક્યાંય બીજેથી એક્સપોર્ટ કરવા માંગતા હોય તો રાજસ્થાન છે. રાજસ્થાનમાં પણ સારું એવું ક્વોલિટી એક્સપોર્ટ જે ક્વોલિટી છે ને, ગલ્ફ ક્વોલિટી આવે, સિંગાપુર ક્વોલિટી આવે. આ જે ક્વોલિટીનું જીરું છે ને એ તમને મળશે રાજસ્થાનમાંથી ને ગુજરાતમાંથી. બંને જગ્યાએ તમને જીરું મળી જાય. પછી તમે આપણે હેન્ડીક્રાફ્ટનું લઈએ તો કચ્છનું હેન્ડીક્રાફ્ટ છે, બરાબર છે. વેસ્ટ બંગાળ છે, ત્યાં પણ સારું એવું હેન્ડીક્રાફ્ટ થાય છે. મુંબઈમાં છે, બરાબર છે. વેસ્ટ બંગાળ ને મુંબઈમાં જે હેન્ડીક્રાફ્ટ થાય એની પણ સારી એવી છે. રાજસ્થાનમાં છે, જયપુર, ઉદયપુર, ત્યાં પણ હેન્ડીક્રાફ્ટ સારું એવું પ્રોડક્શન થાય છે. એટલે પહેલા તમારે કહેવાય કે જે તમે વાતચીત કરી કે ઇન્ડિયા માર્ટ છે બેસ્ટ છે. ઇન્ડિયા માર્ટમાં તમે એક ઇન્ક્વાયરી નાખો 10 કોલ આવશે, ભાઈ તમને આ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. વન એન્ડ ઓનલી વન ધ બેસ્ટ વેબસાઇટ, બરાબર છે. તમે એમાં ખાલી રિસર્ચ કરતા હોય તો 10 કોલ કરવા આવશે કે ભાઈ મેં તો જોવા ખાલી રિસર્ચ કર્યું હતું. એટલે આ વસ્તુ બેસ્ટ છે. ઇન્ડિયા માર્ટ છે. પછી એના સિવાય કેટલા B2B પોર્ટલ છે કે જેમાં તમે આ વસ્તુ રિસર્ચ કર્યું. બેસ્ટ છે ઇન્ડિયા માર્ટ. બીજા પોર્ટલ્સ તમે એક બે જણાવી શકો કે જેના થ્રુ ઇન્ડિયા માર્ટ? ચાલો ઇન્ડિયા માર્ટ તો છે જ, હવે એના બીજા કઈ એવા પોર્ટલ્સ હોઈ શકે થોડા કી આપણે ઓડિયન્સને જણાવીએ કે ચાલો ઇન્ડિયા માર્ટ તો બધાને ખબર જ છે, પણ હવે એવા પોર્ટલ્સ આપણે ઓડિયન્સને કહીએ કે જે કોઈને ખબર નથી અત્યારે, તમને ખબર છે ને અમુક લોકોને જ ખબર હશે.
ટ્રેડ ઇન્ડિયા છે, ચલો ટ્રેડ બરાબર ઇન્ડિયા છે. છે. પછી તમે કોઈ પણ પ્રોડક્ટ છે ને એની બધાની એક ઇન્ડસ્ટ્રી હોય, ઓકે બરાબર છે. ઇન્ડસ્ટ્રીમાં મેલ કરો ને તમે તો પણ એનો ડેટા મળી જાય તમને. તમારે બ્રાસનું કામ છે, તમે જામનગરથી છો, બરાબર ઓકે. છે, હા. તો તમારે બ્રાસની કાઉન્સિલ હોય છે જામનગરની, તો એ લોકોને મેલ કરો, એ લોકો સાથે કોન્ટેક્ટ કરો ને તો તમને આખું લિસ્ટ આવે છે કે ભાઈ અમારી આ બ્રાસ પ્રોડક્ટમાં આટલા મેન્યુફેક્ચર છે, એના મેલ આઈડી મોબાઈલ નંબર સાથે તમને આખો ડેટા મળે. એ ડેટા તમે કોલ અથવા વોટ્સએપ ઉપર એને વાતચીત કરી શકો. વાહ, આ બહુ સરસ વસ્તુ કહેવાય કે આપણે આના થ્રુ પણ કરી શકીએ છીએ. બાકી ગૂગલ જિંદાબાદ, ગૂગલ તો છે જ, હા. ગૂગલ બાબા ઓલવેઝ. ઓલવેઝ. તો હવે તમારું એક્સપોર્ટ બિઝનેસમાં ફ્યુચરમાં શું માનવાનું છે કે હમણાં ટેરિફ લાગ્યું, ટ્રમ્પે આ કર્યું, ટેરિફ લગાડ્યું, બધી વસ્તુ કરી, બધું ડાઉન ગયું, ઇન્ડિયા ઉપર એટલું ટેરિફ લગાડ્યું, બધા ઉપર એટલું વસ્તુ કરી, તો એમાં તમારું શું માનવું છે? એક્સપોર્ટ બિઝનેસનું ફ્યુચર જોઈએ ને તો જો અત્યારે જે વેમાં ચાલે છે ને એ વેમાં બેસ્ટ છે. ટેરિફ લગાડ્યો છે, ઇન્ડિયા કરતાં ચાઇનાને વધારે લગાડ્યો છે. ચાઇના અત્યારે હું તો કહેવાય ને કે ધંધો કરવા જેવો છે, કેમ કે ઇન્ડિયાને હજી કહેવાય કે સારો એવો જે કહેવાય કે ટેરિફ ઘણો ઓછો છે, આપણે ચાઇનાને વધારે છે. ચાઇનાને ઘણો ખાસો ટેરિફ લાગી ગયો છે. એટલે ચાઇના ને યુએસ છે, જે વસ્તુ યુએસમાં એક્સપોર્ટ થતી જે ચાઇના કરતું ત્યારે આપણને પેમેન્ટનો પ્રોબ્લેમ આવતો, પ્લસ કે ભાઈ ભાવ ન બેસતા. તો અત્યારે ચાઇનાને ટેરિફ છે, આપણને ટેરિફ ઓછો છે, એટલે આપણે એ વસ્તુ યુએસમાં એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી છે એમ કે ભાઈ અત્યારે ચાઇના લોકો અવોઇડ કરે છે યુએસ વાળા કે બાયકોટ ચાઇના એવી રીતના. તો આપણે આપણું ઇન્ડિયાની કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પ્રોડક્ટ છે એ આપણે સારી એવી ત્યાં માર્કેટમાં એક્સપ્લોર કરી શકીએ. બરોબર. તો હવે આપણે વાત ભેગી આવી જ છે, તો હવે ટેરિફ વિશે થોડુંક તમે કહી શકો કે ટેરિફ શું છે? ટેરિફ એટલે કહેવાય ને કે ટેરિફ એટલે વસ્તુ શું છે કે ભાઈ ઇમ્પોર્ટને આપણે કોઈ પણ વસ્તુ અહીંયા આપણા કન્ટ્રીમાં અછત થાય છે, બરાબર, એટલે બીજા કન્ટ્રીમાંથી મગાવીએ તેના ઉપર એક ગવર્મેન્ટ ટેરિફ મળે, એટલે અમે ડ્યુટી કહીએ કે 5%, 200%, 150%, 100%, 110%, 50%, 3%, કોઈ પણ ડ્યુટી હોય છે. હવે ડ્યુટી શું કામ લગાડે છે? ટેરિફ એટલે ડ્યુટી બંને એક આપણે એક્ઝામ્પલ સમજીએ તો કે ભાઈ તમે એક્ઝામ્પલ આપો, જ્યારે કે આપણે કાર ઉપર લઈએ, આપણે કાર ઉપર લઈએ, ચાલો કે કોઈ પણ કાર આપણે ઇમ્પોર્ટ કરવી છે, બરાબર છે, તો તમે કાર ઇમ્પોર્ટ કરો છો કોઈ પણ કન્ટ્રીમાંથી, બરાબર. અત્યારે ટ્રેન્ડિંગમાં જોઈએ તો ટેસ્લા કાર તમે ઇમ્પોર્ટ કરો છો અહીંયા, બરાબર છે, અથવા ટેસ્લાનો જે સાયબર ટ્રક છે, બરાબર છે, એ તમે ઇમ્પોર્ટ કરો છો. હવે એનો પ્રાઇસ 50 લાખ અથવા 55 લાખ છે ટેસ્લા સાયબર ટ્રકની, તો એ તમે ઇમ્પોર્ટ કરો છો તેના ઉપર ડ્યુટી હોય છે. જેમ કે અત્યારે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો 110% ડ્યુટી છે, બરાબર છે. તો એના ઉપર એ ડ્યુટી પ્લસ તમારા જે 50 અથવા 55 લાખની જે અમાઉન્ટ છે એ બધું એક થઈને તમને આ ઇમ્પોર્ટ, હવે એ તમને ક્યાંથી પોસાય? સીધી વસ્તુ છે, સીધા 50 ને સીધા 1 કરોડ દેવાના. હા, 1 કરોડ 10 લાખ દેવાના. 1 કરોડ 10 લાખ લેવાના. હવે આ તમને પોસાય નહીં, એટલે શું થાય કે તમે એમ વિચારો કે ભાઈ આ રહેવા દઈએ, આપણે એના કરતા અહીંયા ઘણી બ્રાન્ડ છે, હ્યુન્ડાઈ છે, આપણી ટાટા છે, મેક ઇન ઇન્ડિયા છે, મારુતિ સુઝુકી છે, આ કોઈ કંપનીની આપણે સારી એવી કાર લઈ લઈએ, BMW છે, મર્સિડીઝ છે, કોઈ પણ કાર તમે અહીં લઈ લો તો આમાં શું થાય કે ભાઈ ઇન્ડિયાની જે ઇન્ડસ્ટ્રી છે ને એને ગ્રોથ મળે, બહારની ઇન્ડસ્ટ્રીને ગ્રોથ ઓછો આપણે દઈએ, ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીને ગ્રોથ દઈએ. ને ઇમ્પોર્ટ ઉપર એક કહેવાય ને કે રેગ્યુલેશન આ બધા કહેવાય છે, એમાં ડ્યુટી ઉપર ડ્યુટી લાગે, આપણે કેમ વ્યાજની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ લાગતું હોય, એમાં કોઈ પણ વસ્તુ છે ને, અત્યારે રાઈસ છે એનું ઇન્ડિયામાં નામ છે, બરોબર છે, કે એક્સપોર્ટ આપણે તમે કરી શકો રાઈસ. તો હવે આ જ રાઈસ જે ઇન્ડિયામાં નામ છે એને તમે બીજા કોઈ કન્ટ્રીથી ઇમ્પોર્ટ કરો તો ખોટી વસ્તુ છે. ભાઈ ઇન્ડિયામાં તો એટલા પુષ્કળ પ્રમાણમાં ફાર્મિંગ થાય છે, તો તમે બીજી કન્ટ્રીમાંથી શું કામ ઇમ્પોર્ટ કરો છો? તો એક કહેવાય કે વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એમાં ડ્યુટી ઉપર પણ ડ્યુટી મારે, એટલે એને અમે એડીડી કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી, એટલે ડ્યુટી ઉપર પણ ડ્યુટી લગાડે. એટલે ટેરિફ એટલે આ વસ્તુ થઈ ભાઈ કોઈ પણ વસ્તુ બ્રેકઆઉટ કરવા માટે કે ભાઈ હવે અહીંની ઇન્ડસ્ટ્રીને મોકો આપો. બરોબર છે. તો આપણે એક કામ કરીએ તો ઇન્ડિયાને શું કામ ગ્રો ન કરીએ? એ તો છે જ ને, ઇન્ડિયાને જ આપણે વધારે પ્રોત્સાહિત કરીએ અને ગ્રો કરીએ. બેસ્ટ છે, બરોબર છે. હવે શરૂઆતમાં આપણે એમ કીધું કે 10,000 રૂપિયામાં પણ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ચાલુ થાય છે, તો એ કઈ રીતે ચાલુ કરવું? તમારો સવાલ બહુ આમ કહેવાય કે કોમ્પ્લિકેટેડ છે, પણ આપણું મેન મકસદ પોડકાસ્ટનો જ એ છે કે ભાઈ 10,000 રૂપિયામાં પણ કોઈ પણ પર્સન કે કોઈ પણ માણસ નાનો કે મધ્યમ વર્ગનો છે, 10,000 રૂપિયામાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ચાલુ કરી શકે. બેસ્ટ છે ના, ખૂબ સરસ પ્રશ્ન છે. હવે તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલુ કરવું છે તો મેં તમને જે આપણે આગળ વાત થઈ ડોક્યુમેન્ટ કઢાવ, એ ડોક્યુમેન્ટનો ખર્ચ જો તમે પ્રોપ્રાઇટરશિપ કંપની ઓપન કરો છો
તો વધીને 5 થી 6,000 રૂપિયા એનો ખર્ચ છે, બરોબર છે. 5,000 રૂપિયા આપણે રાખીએ, 10,000 માં 3,000 થી 4,000 રૂપિયા સમથિંગ જીએસટી નીકળે છે. 500 રૂપિયાનું જે કહેવાય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ નીકળે છે. બાકી તમે કન્સલ્ટિંગ સર્વિસ લ્યો ક્યાંકથી તો 2-5,000 રૂપિયા એ થાય. એટલે ટોટલ એપ્રોક્સ તમે 10,000 માં કરતા પણ ઓછા સમયમાં ઓછા પૈસામાં તમે 5,000 રૂપિયા, 5 થી 6,000 રૂપિયા આપણે એ બધું લાયસન્સ ને બધું ડોક્યુમેન્ટ બધું કાઢી શકો. બાકીના જે પૈસા આપણે 5,000 રૂપિયા વધ્યા એમાંથી આપણે કઈ રીતે ચાલુ કરશું? ચાલો આ તો આપણે એક થઈ ગયું કે ડોક્યુમેન્ટેશન એક પાર્ટ પૂરો થઈ ગયો. હવે બીજી વસ્તુ છે એમાંથી આપણે કઈ રીતે શું વસ્તુમાં ઇન્વેસ્ટ કરવાથી આપણો ધંધો જે ઇમ્પો એક્સપોર્ટનો 10,000 રૂપિયામાં ચાલુ થઈ જાય કે બાયર મળી જાય કે વોટ એવર, કે આગળ આપણે એ બી વાત કરશી કે જે મેઇન ટોપિક કહેવાય આપણો કે બાયર ક્યાંથી ગોતવા, શું કરવું, કેવી રીતનું, તો એ બધી વસ્તુ કોઈને મળી જાય બાયર તો એનો 10,000નો જે એક એનો ફાયદો થઈ જાય. હવે પહેલી વસ્તુ તો એ કે તમે કોઈ પણ પ્રોડક્ટ સર્ચ કરો છો, બરોબર છે. આપણે વાત થઈ કે ક્યુમિન તમે રિસર્ચ કરો છો, ક્યુમિનની જેટલી માર્કેટ છે ને, બરોબર છે. ઓનિયન તમે સર્ચ કરો છો તો તમારે નાસિક એક વખત કોઈ પણ તમે ઇન્ડસ્ટ્રી હોય ને એની એક ક્યાંક માર્કેટ ભરાતી હોય, સીધી વસ્તુ છે. એની મેઇન ઇન્ડસ્ટ્રી હોય ક્યાંક ને ક્યાંક, બરોબર છે. એક ત્યાં તમારે વિઝિટ કરવી અગત્ય, બરોબર છે. તમે ઓનિયનનું વિચારો છો તો તમારે નાસિક જવું જરૂરી છે. તમે ક્યુમિનનું વિચાર્યું તો એક વખત ઊંઝા અથવા રાજકોટ માર્કેટિંગ યાર્ડ તમારે વિઝિટ કરવી જ પડે. ત્યાં જઈને તમને ક્વોલિટીની અંદાજો આવે. પ્લસ એ વસ્તુમાં ફ્રોડ તો અત્યારે બધામાં થાય છે. તો ત્યાં કઈ રીતે લોકો ચીટ કરે છે તમને, બરોબર છે. તમે બાયરને ચીટ નથી કરવાના. તમે બેઝિકલી વિચારો, તમે ક્યુમિન મારે તમારી પાસે ખરીદવાનું છે, બરોબર, હું તમારી પાસે લઈ લઉં. હવે હું તો શું છે ભાઈ, ઓકે તમે આપ્યું છે બેસ્ટ છે, પણ તમે કંઈક એમાં પ્રોબ્લેમ કરીને આપ્યો હોય, ચીટ કરીને આપ્યું હોય તો મારે તો બાયર પાસે સાંભળવાનું રહે. એટલે પહેલા તો એ જે કહેવાય ને કે મેન મુખ્ય સ્થાન શું છે ને ત્યાં લગી તમે પહોંચો. એટલે જે ગ્રાઉન્ડ લેવલનું રિસર્ચ છે ને એમાં બીજા જે 2-4,000 જે તમારા છે ને ગ્રાઉન્ડ લેવલના રિસર્ચમાં. ઓકે, તો આપણે ગ્રાઉન્ડ લેવલ રિસર્ચ મતલબ કે બાયર્સના પોર્ટલ્સમાંથી બાયરનો ડેટા લેવો ના, એ ગ્રાઉન્ડ લેવલનું રિસર્ચ નહીં, પ્રોડક્ટનું રિસર્ચ કે ભાઈ આપણે કોઈ પણ પ્રોડક્ટ કરવી છે, મરી મસાલા કે વોટેવર કરવી છે તો એનું તમે એકવાર બધી જગ્યાએ રૂબરૂ વિઝિટ કરીને કરી શકો. પેકેજિંગ કઈ ટાઈપ્સના આવે છે. પછી હવે તમારે કોઈ પણ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવું છે તો આપણે જે પ્રકારનું ક્યુમિન આપણે ઘરે યુઝ કરીએ છીએ એવું ત્યાં નહીં કરતા હોય. ત્યાં અલગ ક્વોલિટી છે. એ કઈ ક્વોલિટી છે એને તમારે જોવી પડે. પ્લસ કે એક એમ કહેવાય ને કે તમારી જે પ્રોડક્ટ ક્યુમિન તમે ચૂઝ કરી છે તેમાં ક્યુમિન હાથમાં આવે ને તમને ખબર પડી જવી જોઈએ કે આ ક્યુ છે. એ કઈ રીતે ખબર પડે કે આ ક્વોલિટીનો માલ આ છે? બાકી જેમ કે આપણે વાત કરી કે ચાલો આપણે ડુંગળી છે તો નાસિક ગયા તો ત્યાં ઘણા એવા લોકો છે કે આપણને ડુંગળી એમને આપી દે, ભાઈ હાલો આ કઈ અજાણ્યો છે આપણે એને આપી દે. પણ એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું એને કે ભાઈ આ ડુંગળી પ્રોપર જ છે ને, બાયર્સ માટે આ ડુંગળી પરફેક્ટ છે એ કઈ રીતે આપણે કરવું? એના માટે બેસ્ટ છે કે તમારે છે ને રૂબરૂ જાવ ને ત્યારે તમારે કન્ટ્રી રિસર્ચ કરીને જવાનું, બરાબર છે. ઓનિયન માટે છે આપણે વાતચીત કરીએ તો દુબઈમાં 55+ mm ઓનિયન હાલે, એટલે મોટું ફળ, સીધી ગુજરાતી ભાષા મોટું ફળ. 55 mm 60 mm ની ડુંગળી ત્યાં ચાલે છે. પછી તમે જાઓ મલેશિયા તો ત્યાં 45 mm થી ચાલુ થાય, બરોબર છે. તો આ તમારે છે ને એક કન્ટ્રી રિસર્ચ કરીને સાથે જવું પડે. ત્યાં એ લોકોની શું નીડ છે, ત્યાંની એક કહેવાય કે ટ્રેન્ડ્સ તમારે પકડીને જવો પડે. એ તમે અહીંયા જે તમે જેની પાસે મળવા જાઓ છો એની સાથે વાતચીત કરો તો આ તમને કેપ્ચર થઈ શકે. બરોબર સમજાઈ ગયું. તો હવે પછી આપણે લઈએ કે ભાઈ 10,000 માંથી આપણે 5,000 ઓલામાં નાખ્યા, બીજા આપણે 3,000 રૂપિયા માર્કેટ રિસર્ચમાં એમાં રાખ્યા, તો કેટલા વધ્યા સાહેબ? વધ્યા આપણે 2,000 રૂપિયા. ચાલો વધ્યા, બરોબર, ચાલો 2,000 રૂપિયા મેક્સિમમ વધ્યા. તો આપણે હવે જે આગળનો પાર્ટ છે બાયર સોરો એમાં 2,000 રૂપિયા કાઉન્ટ કરશે. એ કઈ રીતે કાઉન્ટ કરવા એ તમે મને કહેજો. એની પહેલાં આપણે ક્વેશ્ચન લઈએ છીએ કે ઘણીવાર છે ને કરન્સીના પ્રોબ્લેમ આવતા હોય, એ શું વસ્તુ છે? કરન્સીનો બેઝિકલી એવો પ્રોબ્લેમ નથી આવતો. કરન્સીનો પ્રોબ્લેમ ક્યારે આવે કે તમે જો મોટું પેમેન્ટ હોય 60 લાખ છે, 70 લાખ છે, અથવા તમે 2 મહિનાની ઉધારીએ દીધું, 3 મહિના 6 મહિનાની ઉધારીએ દીધો છો તો આ પ્રોબ્લેમ આવે. બાકી આખા વર્લ્ડમાં એક નેપાળ છે ને એની સાથે આપણે આઈએનઆરમાં ધંધો કરી શકીએ. નેપાળ સાથે એની સાથે આરબીઆઈએ છૂટ આપેલી છે. બીજી કોઈ પણ કન્ટ્રીમાંથી તમે એક્સપોર્ટ કરો છો તો તમારે ઓલવેઝ પેમેન્ટ યુએસડીમાં જ આવશે, યુનાઇટેડ સ્ટેટ ડોલરમાં જ તમારે પેમેન્ટ આવશે. એટલે કરન્સીનો બહુ ખાસો એવો પ્રોબ્લેમ નથી આવતો. પ્રોબ્લેમ ક્યારે આવે? જો તમે વધારે બાકીમાં માલ દો તો આવે કે ભાઈ 3 મહિના છે તો ત્યારે કરન્સી ફ્લક્ચ્યુએશન આવવાના ચાર્જીસ છે. પણ એ પણ કેટલો આવે કે
વધીને તમારે 700 રૂપિયા 800 રૂપિયાનો કે 1000 રૂપિયાનો લોસ થાય, પણ એમાં પ્રોફિટ થવાનો પણ શક્યતા હોય. 100%. બરોબર છે કે ડોલર છે એ હાઈ ગયો હોય તો ઘણી વખત માઇનસ પણ થાય. બરોબર છે. તો ભાઈ હવે 84 86 જાય, હા, અને 84 નો 82 જાય, તો ભાઈ આપણા હાથમાં છે. હાથમાં નથી. બરોબર છે. તો હવે આપણે પ્રોડક્ટ છે કોઈ પણ, આપણે ડુંગળી છે, બરોબર, આપણે જે રીતે વાત કરી ડુંગળીનું આપણે માર્કેટિંગ કેમ કરશે? કોઈ પણ ડુંગળી, આપણે એક એક્ઝામ્પલ લઈએ ભાઈ, કોઈ પણ પ્રોડક્ટ છે એનું માર્કેટિંગ આપણે કઈ રીતે કરવું જોઈએ? કોઈ પણ પ્રોડક્ટનું માર્કેટિંગ જો તમારે કરવું હોય ને તો પહેલી વસ્તુથી પ્રોડક્ટની તમને ખ્યાલ હોવો છે 100%. 100%. આપણે આગળ વાત કરી રીતે કે ભાઈ આપણે ક્વોલિટીમાંથી લઈને કઈ રીતની વસ્તુ છે એ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે. હવે પહેલા તમને ખ્યાલ છે, પછી એને તમારે કહેવાય ને કે માર્કેટિંગ અવેરનેસ ચલાવવી પડે. બરોબર. પહેલા લોકોમાં, હવે તમારી પાસે હું જ છે, તમારી પાસે કોઈ પણ વસ્તુ તમે સેલ કરો છો તો હું તમારી પાસે શું કામ પરચેસ કરી? કંઈક તમારી મોનોપોલી તો હોવી જોઈએ ને. એક બધાની દુખતી રગ હોય એવી રીતના તમારી પાસે એક મોનોપોલી હોવી જોઈએ. ભાઈ હું શું કામ તમને સેલ કરું છું, તો મારી આ કી ફીચર્સ છે, મારા આટલા પોઈન્ટ છે, તમે આ ચૂઝ કરી ને તમારી ક્વોલિટી છે કે પ્રાઇઝીસ છે, કોઈ પણ જગ્યાએ એક કહેવાય કે તમે તમારી જે મોનોપોલી હોય એનાથી તમે સેલ આઉટ કરી શકો. બીજી વસ્તુ એ કે તમે માર્કેટમાં નવા છો એટલે તમારે પહેલાં હાઇપ ક્રિએટ કરવી પડશે. પહેલાં તમારી પાસે નેટવર્કિંગ જોશે. સીધી વસ્તુ છે. તમને કોઈ પણ વસ્તુ તમે એક્સપોર્ટ કરવા જાવ છો તો હું તો એક જ કહું, પહેલા ડોમેસ્ટિકમાં જઈને આગળ વધો. ડોમેસ્ટિકમાં બરાબર છે. એક્સપોર્ટમાં તમે રૂબરૂ ત્યાં નથી. બરાબર છે. હવે બાયર સાથે કોઈ પણ પ્રોબ્લેમ ફેસ કરવાની થઈ તમારે, હવે બાયર પછી જવાબ નથી દેતો એવો પ્રશ્ન આવે. શું કામ? કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક મિસ્ટેક કરી હોય, કન્વર્ઝેશનમાં છે, ચેટમાં છે, તો પછી ચોકડી મારી દેવી પડે. એના સિવાય એના કરતાં તમે શું કરો કે ભાઈ અહીંયા ડોમેસ્ટિક માર્કેટમાં થોડાક રખડો. રખડો એટલે તમારી એક કહેવાય કે તમારે એક જ વસ્તુ, ડાયરેક્ટ ફાઉન્ડર ડાયરેક્ટર સીઈઓ નથી બની જવાનું. બરાબર છે. કેમ કે ફાઉન્ડર ડાયરેક્ટર સીઈઓ કોઈ દી સેલ્સ પર્સન તરીકે ન છે. બરાબર છે. તમારે એક જ વસ્તુ, ભલે તમારી કંપની હોય, તમારે એક જ વસ્તુ કહેવાનું કે મારું XYZ નામ છે, હું XYZ કંપનીમાંથી આવું છું, હું આ વસ્તુને સેલ આઉટ કરું છું. એટલે એમાંથી તમને ઘણી ખરી વસ્તુ જાણવા મળશે. લોટ્સ ઓફ વસ્તુ. બરાબર છે. આ વસ્તુ તમે કરશો ને એટલે એક તમારું માર્કેટિંગ જ થયું. તમારે પેડ માર્કેટિંગની અત્યારે ઇનિશિયલ લેવલે જરૂર નથી, પણ આ માર્કેટિંગ છે ને એ બેસ્ટ વે છે. તમારે મહિનો દિવસ રખડવાનું થશે. બરાબર. મહિનો દિવસ રખડશો ને ઇન્ડસ્ટ્રીમાં એટલે તમને ખબર પડશે. ઓલું કહેવાય ને ઘાટના પાણી પીતા તમે થઈ જાઓ. 100% વાત તમારી સાચી છે. હવે બીજું કઈ રીતે પેડ માર્કેટિંગ કઈ રીતે કરી શકીએ? પેડ માર્કેટિંગ જો તમારે કરવું હોય તો બીજી કન્ટ્રીમાં તમારા પહેલા તો છે ને તમારે ટોપ 10 કન્ટ્રી લઈ લેવાની તમારી પ્રોડક્ટને. જેમ કે મારી પ્રોડક્ટ છે તો હું વિચારું કે ભાઈ મારે વિયેતનામમાં એક્સપોર્ટ કરવા છે કેમિકલ, તો હું ત્યાં પહેલા તો અવેરનેસ કેમ્પેન ચલાવું, ભાઈ નહીં આવી કંપની કોઈ ઇન્ડિયામાં છે. બરાબર. પછી લીડ જનરેશન કેમ્પેન ચલાવું. એમાં કોલિંગ પણ આપણે કરવા પડે, કોલ્ડ કોલિંગ જે કહેવાય, કોલિંગ પણ કરવું પડે, મેલ કર પણ કરવા પડે. એ લોકોની જે નીડ છે અને જે પેકેજિંગ જોઈ છે એ બધું આપણે પૂરું પાડવું પડે. એટલે પેડ માર્કેટિંગ પણ તમે કરી શકો છો. એની સાથે ગૂગલમાં પણ કીવર્ડ માર્કેટિંગ પણ કરી શકો છો. કેટલી ટાઈપના વે છે. એટલે હું તો એક જ કહું કે તમારે જે કન્ટ્રીમાં વિચાર છે ને એક વખત ત્યાં રૂબરૂ વિઝિટ કરી આવો. બધું માર્કેટિંગને મૂકો તડકે, ત્યાં રૂબરૂ જઈ આવો. રૂબરૂ જઈ આવો એટલે એમ કહેવાય કે જે બધું અહીં ભરાયેલું છે ને બધું નીકળી જાય. શું છે અહીંયા આ જોશે, અહીંયા જોશે, ત્યાં જોશો ને એટલે આખી એમ કહેવાય કે રિયાલિટી ફરી ગઈ છે. એટલે અહીં તો એ કે આટલું સહેલું છે. હા, તમને 1-2 દિવસ ઓલું લાગશે. પ્રોબ્લેમ છે, આવું છે, નવી કન્ટ્રીમાં આવ્યા છો, તમે કન્ટ્રી વિઝિટ કરી છે, પણ તમે એક વાર ત્યાં કન્ટ્રીમાં વિઝિટ કરવા જશો, ક્યાંય પણ વિયેતનામ છે, પણ તમને ઘણો એવો ખ્યાલ આવશે. 2 ઓર્ડર લઈને આવશો, પણ જાઓ તો કઈ રીતે જવું પાછું એ ખાસ કે તમે તમારું બિઝનેસ કાર્ડ લઈ જાવ. બરાબર છે. એમના બિઝનેસ કાર્ડ વગર તમે ચાલ્યા જાઓ તો એ ફાયદો જ નથી એમ. 100%. બરાબર છે. એક તમારું કંપનીની જો સારી એવી કાંઈ સ્પાઇસીસ આઈટમ છે, રેડી ટુ ઈટ પ્રોડક્ટ છે, તો એના માટે તમારે તમારી કંપની સેમ્પલ્સ લઈ જવા, બ્રોશર છે, તમારી કંપની તરફથી એક કંઈક તમારે પૂરતું માહિતી લઈને જવી જરૂરી. ને હા, તમે ત્યાં જાઓ છો, બરાબર છે, તો પ્રોપર રિસર્ચ તમારી પ્રોડક્ટનું કરીને જવું કે એ કોઈ પણ પ્રશ્ન પૂછે એનો તમારી પાસે એમ ઇન્સ્ટન્ટ જવાબ હોવો જોઈએ. પછી તમે ત્યાં ફેસ ટુ ફેસમાં પાછા પડો તો ન ભેગું થાય. ઓકે, વાહ, આ બહુ સરસ કહેવાય એક એક્ઝામ્પલ, એક માર્કેટિંગ સ્ટ્રેટેજી કે ભાઈ ડાયરેક્ટ રૂબરૂ તમારે જે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવું છે, એકવાર વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, ત્યાં તમે એકવાર જઈ આવો. યસ, તો આ તમારી સ્ટ્રેટેજી માર્કેટિંગની બહુ સરસ, મને બહુ સારી લાગી. તો તમે કયા કન્ટ્રીમાં ગયા છો? એક એવો કન્ટ્રી તમે જ્યાં ગયા હોય ને એક્સપોર્ટ ગલ્ફ ફૂડ પૂરું કરી નહીં હોય. ઓહ, શું વાત છે, વાહ ભાઈ વાહ, સરસ. ગલ્ફ ફૂડમાં હું ગયો તો, દુબઈ જે થાય છે વર્લ્ડનો ફૂડ બેવરેજીસમાં બેસ્ટ એક્સપો છે. મારે ગલ્ફ ફૂડ, મારે કોઈ ફૂડ લાઈન નથી, પણ ત્યાં
મેં જોયું છે મારે સિરામિકમાં મોરબીમાં ઘણા એવા ક્લાયન્ટ્સ છે, બરાબર. સ્ટુડન્ટ છે, એ લોકો શું કરે કે ગલફૂડમાં જાય છે. ગલફૂડ એક એવો એક્સપો છે, આપણે એમ કહેવાય ને કે વાંદરી પાન. વાંદરી પાન. હા બરોબર છે. એ એવો છે ત્યાં બધા ગમે એ લાગે એમાં. હા, ઇન્ડસ્ટ્રીના લોકો આવે છે, ત્યાં ફૂડના સ્ટોલ હોય છે, પણ લોકો જાણવા આવે છે. બરોબર છે. અત્યારે કેન્ટોન ફેન જે ચાલે છે ચાઇનામાં બેસ્ટ છે, ત્યાં પણ તમે જઈ શકો. ત્યાં જો તમારે જવું હોય તો પહેલા તો તમારે જો મેન્યુફેક્ચરિંગ મશીનરીને લગતું કઈ કામ હોય, તમારે ઇમ્પોર્ટનું કામ હોય તો ત્યાં જવાય. બરોબર. ઇમ્પોર્ટ તમારે કરવું છે જો ચાઇનાથી, અથવા રિસર્ચ કરવા જવું છે, જોવા જવું છે, તો બેસ્ટ છે. કેન્ટોન ફેર છે, ગલફૂડ છે, બેસ્ટ છે. હવે નેક્સ્ટ મંથ સાઉદી ફૂડ થાય છે, સાઉદી અરેબિયા, ત્યાં પણ હું કહેવાય કે જવાનું વિચારું છું. બેસ્ટ છે. એટલે અનફોર્ચ્યુનેટલી તમે અહીંયા ચાઇના જઈ નથી શક્યા, બાકી આઈ થિંક જવાનું ફાઇનલ હતું. બરોબર. તો નેક્સ્ટ ટાઈમ હવે સાઉથ અરેબિયા. સાઉદી અરેબિયા કાંઈ આપણે હારે જાય. હા એમાં ના નહીં. તો મિત્રો, તમને અહીંયા સુધી આ પોડકાસ્ટ કેવો લાગ્યો છે તો કોમેન્ટમાં મને કહેજો કે સૌથી બેસ્ટ ટોપિક તમારો કયો છે. તો હવેનો જે મેઇન ટોપિક કહેવાય કે બાયર્સ ઉપર, તો હવે આપણે એ ટોપિક લેવાના છીએ અને એમાં તમને ખૂબ એવી સારી મજા આવશે, ખૂબ એવું નોલેજ પણ મળશે. તો ચાલો પાર્થભાઈની હવે સાચી પરીક્ષા આપણે ચાલુ કરીએ. પાર્થભાઈ રેડી? રેડી. ચાલો. તો બધાનું કોમન ક્વેશ્ચન, જે એક્સપોર્ટ કરે છે, ઇમ્પોર્ટ કરે છે, બધી વસ્તુ કરે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં, બાયર ક્યાંથી ફાઇન્ડ કરવા? મેન ટોપિક કહેવાય કે લોકોને એ જ નથી ખબર કે બાયર ક્યાંથી ફાઇન્ડ કરવા. હવે જો તમારે બાયર ફાઇન્ડિંગ કરવા છે ને, એમાં પહેલી એક વસ્તુ જે ખુદ હું યુઝ કરું છું, બરાબર છે, કે તમારે છે ને પહેલા તો આનું રિસર્ચ કમ્પ્લીટ હશે ને, એક ગ્રાઉન્ડ લેવલ આપણે આગળ વાત કરીએ, આગળ રિસર્ચ કરવાનું છે, આગળ રિસર્ચ કરી આનું રિસર્ચ કમ્પ્લીટ હશે પછી તમે બાયર ફાઇન્ડિંગ બાજુ ગયા. બાયર ફાઇન્ડિંગ ના હું ટોપિક કહેતો જાઉં છું તમને. પહેલા તો છે એમ્બેસી નો. હવે એમ્બેસી તમે વિચાર કરો કે મારે ચાઇના એક્સપોર્ટ કરવું છે, તો આપણી ઇન્ડિયન એમ્બેસી ચાઇનામાં છે, તો ત્યાં તમે કોમર્સ વિંગને મેલ કરી શકો છો. કોમર્સ વિંગને. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ હું એમ્બેસીને મેલ કરું, બાયરનો ડેટા એ લોકો નથી આપતા, પણ તમે હંમેશા કોમર્સ વિંગને જ, કેમ કે કોમર્સ વિંગ એટલે શું, હજી ઘણા એ નહીં ખબર હોય. હા, નહીં ખબર. કોમર્સ વિંગ છે ને ખાસ કરીને બિઝનેસ માટે એને નિમણૂક કરવામાં આવી છે. કોઈ પણ બિઝનેસ રેગ્યુલેશન છે, તમારે ચાઇનામાં કંપની ઓપન કરવી છે તો એ કોમર્સ વિંગ પાસેથી તમે સહાય લઈ શકો છો. હવે ચાઇના સાથે મેન તો આનું શું કામ છે કે એક્સપોર્ટ ને ઇમ્પોર્ટનું, કે ભાઈ તમે કોઈ પણ જે કહેવાય કે એક્સપોર્ટ કરો છો તો તમારે પણ કંપની વેરિફિકેશન કરવું પડે, ઇમ્પોર્ટ કરવું હોય તો પણ કંપની વેરિફિકેશન કરવું પડે. ટ્રસ્ટ ઇસ્યુ માટે જે પ્રોબ્લેમ આવે એના માટે કોમર્સ વિંગ છે, બિઝનેસના પર્પઝ માટે છે. કોમર્સ વિંગ કોઈ પણ જે કહેવાય કે એમ્બેસી છે ને, એની વેબસાઇટ તમે ઓપન કરશો ને એટલે એમાં કોમર્સ વિંગનું મેલ આઈડી છે ને એનો કોન્ટેક્ટ નંબર છે, જે પર્સન છે ને એમાં એનું પણ નામ લખેલું હોય છે. એટલે એ પર્સનને મેલ કરવાનું. મેલ કરો ને તમે એમાં કે ભાઈ આઈ એમ XYZ behalf ઓફ માય ધીસ કંપની XYZ, મારે આ પ્રોડક્ટનો કોડ છે, HSN કોડ હોય એમાં, HSN કોડ, બરાબર છે, હાર્મોનાઇઝ સિસ્ટમ કોડ, એ તમારે લખવાનું. પ્રોડક્ટનું પૂરું નામ લખવું, ખાલી HSN કોડ નહીં, પ્રોડક્ટનું પૂરું નામ, HSN કોડ, અને તમારી જે કહેવાય કે બ્રીફલી થોડું ડિસ્ક્રિપ્શન આપી દેવાનું કે મારે ડિસ્ટ્રીબ્યુટર, સપ્લાયર, ઇમ્પોર્ટર જોઈએ છે, બરોબર, અને યુઝિસ તમારી પ્રોડક્ટના ખ્યાલ હોય એ બધું તમારે લખી ને એમાં તમે મોકલી શકો. એટલે એમ્બેસી તમને વિધિન 2 થી 3 દિવસમાં એ તમને બાયરનો ડેટા મોકલશે. બરોબર છે. પણ કોમર્સ વિંગને જો મેલ કરેલો હોય છે તો જ. ચાલો, પહેલી વસ્તુ આપણી થઈ ગઈ કે એમ્બેસીને આપણે મેલ કરવાનો. પહેલો ડેટા આપણે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પહેલો વે સુપર વે છે. તો બીજો વે આપણે કરીએ. બીજો વે એ છે કે તમે છે ને બાયરનો ડેટા જે છે ને એ કઢાવી શકો. બરાબર છે. અત્યારે કાંઈ ખોટું તો નથી ઓમાં, બરાબર છે, કે આખા ગામમાં બાયરનો ડેટા નીકળે છે HSN કોડ ઉપરથી. બાયરનો ડેટા તમે કઢાવી એના ઉપર તમારે એક એક્સેલ શીટ રેડી કઢાવવાની. બરાબર છે. અને બાયરનો ડેટામાં એક ફ્રોડ આવે છે. 2019નો ડેટા હજી રખડે છે. પોર્ટ ડેટા નથી કહેતો હું, બાયરનો ડેટા કહું છું. પોર્ટ ડેટા ને બાયરનો ડેટા. બાયરનો ડેટા. પોર્ટ ડેટા અને બાયર ડેટામાં હાથી ઘોડાનો ફરક છે. કેમ કે પોર્ટ ઉપર હવે તમે મુન્દ્રા પોર્ટનો ડેટા કઢાવો, મુન્દ્રા પોર્ટ ઉપર એક તમારી પ્રોડક્ટ થોડી એક્સપોર્ટ થાય, આખા બધા લોકો બધી પ્રોડક્ટ એક્સપોર્ટ જવાના છે. બધા પ્રોડક્ટ ઘણી તમારે પહેલા કહેવાય ને કે છાંટણી કરવી પડે ભાઈ મારી પ્રોડક્ટ કઈ છે, એ હું નથી કહેતો. બાયરનો ડેટા કહું છું. પ્રોપર બાયરનો ડેટા કઢાવો ને એના ઉપરથી તમે જે કહેવાય કે એક્સેલ શીટ બનાવો. એનું મેલ આઈડી છે, મોબાઈલ નંબર છે, પછી એનું એડ્રેસ છે. એની પહેલાં એક્સેલ શીટ બનાવવાની. એક્સેલ શીટ બનાવી કે ભાઈ મને પોલેન્ડમાં છે, બરાબર છે, મારી પ્રોડક્ટના 20 બાયર મળ્યા છે. આપણે 20 ધંધો નથી કરવાનો, આપણે એમાંથી 2 જ ગોતવાના છે. બરોબર. પણ પ્રોપર વેમાં એ બેને મેલ સ્ટાર્ટિંગ મેલથી કરવાનું. બરાબર છે. પછી જો એમાં વોટ્સએપ નંબર મળે તો વેલ એન્ડ ગુડ છે, તો વોટ્સએપ નંબર, નકર કોલ કરવાનો. કોલિંગ લોકો ઓછું કરે છે, એના લીધે પ્રોબ્લેમ આવે છે. બરોબર. કોલિંગ નહીં કરવાનું. બરાબર. કોલિંગ
સ્ટાર્ટિંગમાં નહીં કરવાનું, કેમ કે તમને પૂરો ખ્યાલ ન હોય. 100%. બરોબર છે. એટલે પહેલા મેલ, પછી વોટ્સએપમાં મેસેજ, એના પછી જો ન ભેગું થાય, રિપ્લે ન આવે, નથી આવતા ઘણી વખત મેલમાં તો બહુ ઓછા આવે છે, તો તમે ડાયરેક્ટ કોલ કરી શકો. બરોબર છે. Direct આ કરી શકીએ. main જે બીજી મેથડ. બીજી મેથડ આપણે થઈ બરાબર ગઈ. છે. બરોબર. હવે ત્રીજી મેથડ ઈ કે ખાસ કરીને બધાને એક કહું છું, B2B પોર્ટલમાં રજીસ્ટ્રેશન ન કરતા. એનું કારણ શું? B2B પોર્ટલ એટલા ભાઈ અત્યારે ફ્રોડ થઈ ગયા છે ને. હું કાલની જ વાત કરું, કાલે જ હું મારા જે સ્ટુડન્ટના ગ્રુપ્સ હોય ને એમાં મેસેજ કરીને આવ્યો કે ભાઈ B2B પોર્ટલની પેઇડ એડ ચાલે છે કે તમે આટલા પે કરો, 20,000, 25,000. હું B2B પોર્ટલનું નામ યાદ છે પણ હું નામ લઈને નથી કહેતો, બીકોઝ ઓફ પ્રાઇવસી ઇસ્યુ. બરાબર છે. પછી પાછળથી પ્રોબ્લેમ પડે. પણ આમાં B2B પોર્ટલનો એટલો ફ્રોડ ચાલે છે ને કે ભાઈ 25,000 તમે ભરો, 20,000 ભરો, 50,000 ભરો, અમે તમને બાયર આપીએ. તમને એટલો ડેટા ડાયરેક્ટ બાયર દેશું. ડાયરેક્ટ બાયર શીખે રેડી જ છે. તો તમે ધંધો કેમ નથી કરી લેતા ભાઈ? 100%ની વાત છે. તમે ધંધો કામ નથી કરી લેતા, અમને શું કામ દો છો? તો કે અમને એ ફાવટ નથી ને, અમારી પાસે મેન્યુફેક્ચરિંગ નથી. તો હવે લોકોને આપણે એટલું કહેવું પડે કે ભાઈ તમે લોકો પણ છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પહેલા શીખો, પછી બહારનો ડેટા સેલ કરજો. સેલ કર ના, ડેટા સેલ નથી કરતા. ડેટા સેલ નહીં, ડાયરેક્ટ બહાર પછી તમે આપજો. તો એક કામ, તમારી પાસે જ બહાર આવે છે તો તમે જ કેમ નથી કરી લેતા? સીધી વસ્તુ છે. બરોબર છે. અને અત્યારે મેં ખુદ જોયું છે, એ એટલા લોકો તમને કન્વિન્સ કરશે ને કે વાત જ જવા દે. સર અમે તમને બાયર રેડી જ છે કે, અને તમને એમ કહેવાય ને કે તમારી પાસે એક્સપોર્ટ ક્વોલિટીની વસ્તુ હોય ને, તમે ડોમેસ્ટિક માર્કેટમાં 200 રૂપિયાની સેલ કરતા હોય ને, એ લોકો તમને 600 રૂપિયાનો ભાવ આવશે. તમને એમ થાય કે ઓહો, ડાયરેક્ટ અવળો પ્રોફિટ. એટલે જાજુ આમ કહેવાય ને કે પ્રોફિટની લાલસામાં લોકો એમાં રજીસ્ટર. કાલ જ હું મેસેજ કરીને આવ્યો જેટલા સ્ટુડન્ટ અમારા ગ્રુપ છે એમાં કે ભાઈ કોઈ મહેરબાની કરીને આ જે કહેવાય કે પેડ જે માર્કેટિંગ કરે છે કે ભાઈ બાયર રેડી છે, તમે આટલા પેમેન્ટ કરો, કેવલ આમ કહેવાય ને કે સિરિયસ લોકો માટે જ છે. બરાબર, આમ કહેવાય ને કે જે ફ્રોડ લોકો છે, જેને કાંઈ કરવું નથી એના માટે નથી. એટલે એવા વર્ડ્સ પેડ માર્કેટિંગમાં પણ એ લોકો એવા બેઠા રૂપિયા કમાવા છે, બેઠક રૂપિયા કમાવા છે. બરાબર. ને પછી તમને લીડ આપશે ખરી, એવું નથી કેતો લીડ નથી આપવાનું, લીડ આપે ખરી. પણ લીડ કેવી આપે? એ કે એ લોકો એમ ન કહે કે અમે તમને એડવાન્સ આપે એવા બાયર આપશું. એ એમ કે અમે તમને બાયર આપીએ. બાયર મળે છે, લીડે આપશે. બરાબર છે. લોકોને શું થાય કે ભાઈ કાયમની એક લીડ મળે, મહિને 30 લીડમાંથી 2 તો બાયર કન્વિન્સ થાય, પણ 2 નહીં. તમે 2 વર્ષ એનું સબસ્ક્રિપ્શન રાખો તો 2 વર્ષમાં 1 બાયર ન થાય. શું કામ? કેમ કે એ બાયર બધા હોય છે ને, એ ટોટલી એમ કે બાકી માપો અમને માલ. એવા તો કોઈ આપણે નવરા નથી. ટોટલી 100% ઉધારીમાં માલ આપો. એ આ ઇન્ટરનેશનલ બિઝનેસના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં આવતું જ નથી. બરોબર છે. એટલે B2B પોર્ટલ્સમાં ભૂલે ચૂકે રજીસ્ટ્રેશન નહીં કરવાનું. એના સિવાય હવે આપણે ત્રીજા વે તરફ જઈએ. ત્રીજો વે એ છે ગૂગલમાં કીવર્ડ ઉપરથી. કઈ રીતે? એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો તમે ક્યુમિન એક્સપોર્ટર છો, તો તમારે કહેવાય કે ચાઇનામાં ચાઇના સારું એવું ઇમ્પોર્ટ કરે છે ક્યુમિનનું. તો ચાઇનાના કોઈ પણ, તમે ગોંઝાવ છે, ચાઇનાનું સિટી છે ગોંઝાવ, બરાબર છે. તો તમારે છે ને પહેલા તો ગૂગલમાં તમારું મેલ આઈડી હોય ને એ સાઇન આઉટ કરી લેવાનું. સાઇન આઉટ કરી ને પછી તમારે હિસ્ટ્રી ક્લિયર કરી ને એક કહેવાય ને કે તમારે કોઈ પણ મેલ આઈડી ઓપન ન હોવું જોઈએ. એમાં તમારે નવી રીતે, કેમ કે નકર તમારું લોકેશન ટ્રેક થાય. એટલે એ વસ્તુ નહીં કરવાની. તમારું લોકેશન ટ્રેક ના થાય ને એ રીતના એમાં લખવાનું કે ક્યુમિન ઇમ્પોર્ટર્સ ઇન ગોંઝાવ ઇન ચાઇના. ક્યુમિન ઇમ્પોર્ટર્સ ગોંઝાવ ઇન ચાઇના. બરાબર છે. એમાં કંપનીની લિસ્ટ આવશે, એમાંથી તમારે મેલ કરવાના, મેસેજ કરવાના, એ તમારી સાઈડથી. હવે એમાંથી પણ કદાચ ન આવે ને તો બેસ્ટ વે, એના કરતાં પણ એક સારો વે કે તમને તમારી પ્રોડક્ટના યુઝિસ ખ્યાલ હોવા જોઈએ. બરોબર. મને મારી પ્રોડક્ટના યુઝિસ આ તમારી જ વાત કરી. ક્યુમિન છે તો કોલ્ડ ડ્રિંક્સ વાળા સારું એવું યુઝ કરે છે. બરાબર છે. જીરું છે ભાઈ, સોડા બને જ છે. જીરા સોડા બરોબર છે. એના સિવાય કે બેકરીઝ વાળા છે, ફૂડ વાળા છે, હોટેલ્સ વાળા છે. તો તમે પહેલા તો તમને તમારી પ્રોડક્ટના છે ને યુઝિસ ખ્યાલ હોવા જોઈએ. મારે છે કોઈ પણ કેમિકલ, તો મારે હું કોઈ પણ એક કેમિકલ લઉં કે જેનું રબર ઇન્ડસ્ટ્રીમાં કામ છે, રબર ઇન્ડસ્ટ્રી વાળા આ કેમિકલ યુઝ કરે તો જ એને રબરનું મેન્યુફેક્ચરિંગ થાય, તો હું ડાયરેક્ટ રબર વાળાને જ પકડીશ. ડાયરેક્ટ રબર ઇન્ડસ્ટ્રીનો ડેટા કાઢ લઉં. સીધી વસ્તુ છે. એ રીતના તમે ક્યુમિનનું કીધું તો હોટલ વાળા છે, બેકરીઝ વાળા છે, કોલ્ડ ડ્રિંક્સ વાળા છે, એ બધા લોકો યુઝ કરે. એટલે તમારે એનો ડેટા કાઢવાનો. તમારે ઇમ્પોર્ટર બાયરનો ડેટા નહીં કાઢવાનો, આ લોકોનો ડેટા કાઢ. આ લોકોનો ડેટા કાઢતા તમને પ્રોબ્લેમ પડશે થોડી, પણ આમાં જે કહેવાય કે પરફેક્ટ રિઝલ્ટ ટૂંકમાં આપણે પરફેક્ટ બાયર મળશે, પ્રોપર મળશે. બરોબર છે.
એટલે આ ત્રીજો way. ત્રીજો વે. હવે ચોથો વે એ છે કે તમે તમારું લિંક્ડઇન બેસ્ટ કરાવો. આપણે ગુજરાતીને બેસ્ટ છે કે લિંક્ડઇન કોઈનું અકાઉન્ટ હોતું જ હોતું જ નથી. બરાબર છે. લિંક્ડઇન આપણે ઇન્સ્ટાગ્રામ જે ઓલા કિલોમીટર ચડાવીએ ને હાઈપે હા. બરાબર છે, એમાંથી થોડોક ટાઈમ કાઢી અને લિંક્ડઇન ઉપર થોડું વધારે ફોકસ આપો. એના ઉપર થોડુંક 100%. ફોકસ વધારે આપવાનું. 100%. ભાઈ 1 કલાક હું છે ને અડધો કલાક લિંક્ડઇન માંથી જે બાયર મળશે ને ભાઈ ખરેખર જેન્યુઅનલી સુપર જેન્યુઅન છે, લોકો બહાર જેન્યુઅન પે છે. જેન્યુઅન હશે. એમાં તમારે તમારી પહેલા તો પ્રોફાઇલ ક્રિએટ કરવાની વ્યવસ્થિત, કે તમારી 5-7 પોસ્ટ હોય. પોસ્ટ કેવી કે પ્રોપર આપણા જે પ્રોડક્ટ Business. એના ફીચર છે, આ પ્રોડક્ટના ફીચર છે, ડાયરેક્ટ વેચવું નથી એમાં પહેલા. ડાયરેક્ટ વેચવા નહીં જવાનું. ઓકે બરાબર ઓકે, છે. બરોબર છે. પહેલા તમારે જે કહેવાય કે તમારે થોડા કનેક્શન વધારવા પડે. તમારી કંપનીનું એક અંદર પેજ હોવું જરૂરી છે. એ તમારા અકાઉન્ટમાંથી જ પેજ બની હા, જાય. એ તો 100%. બરાબર છે. એની અંદર તમે તમારા પ્રોડક્ટ કે ભાઈ હું કોઈ પણ વસ્તુ સેલ આઉટ કરું છું, અમે કોમ્પિટિટિવ પ્રાઇઝે આપીએ છીએ, અમારી પ્રોડક્ટના ફીચર્સ આ છે, અમારી ટોપ ક્વોલિટી છે, અમે સારું એવું એક્સપોર્ટ પણ કરીએ છીએ, આ રીતે ડોમેસ્ટિકમાં પણ અમારું છે. એવી રીતના થોડુંક તમે હાવ એમ નીટ એન્ડ ક્લીન પણ નહીં ચાલી શકો. એ સીધી વસ્તુ. હાવ તમે એમ કહો કે હું સીધી રીતના હાલ્યો જાઉં તો નહીં બરાબર. એટલે થોડુંક તમારે આવી રીતના પણ હાલવું પડશે કે ભાઈ અમારી પ્રોડક્ટના ફીચર્સ છે. એવી રીતના તમે લિંક્ડઇનમાં સારું એવું અકાઉન્ટ બનાવી ને એમાં કનેક્શન ગ્રો કરશો ને પછી એમાં તમારે મેં તમને કીધું કે કંપનીનો ડેટા કાઢાવો. એમાં મોસ્ટ ઓફ કંપની જે વર્લ્ડ વાઇડ છે ને એનું એમાં પેજ હોય. 100%. બરોબર છે. એ પેજમાં જઈ ને એના છે ને પેજમાં જે પરચેસ ડિપાર્ટમેન્ટ હોય ને એના મેમ્બર્સ હોય છે. કે ભાઈ 5 મેમ્બર છે, 7 મેમ્બર છે, 8 મેમ્બર છે. એ મેમ્બર છે ને એ પ્રોપર એને તમે મેસેજ કરી શકો ભાઈ. એટલે તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ જ થઈ ગયો. બોલો તમે મેલ કરો ને મેસેજ કરો ને કોલ કરો. એના કરતાં બેસ્ટ છે કે તમારે એક જ વસ્તુ કરવાની કે જે પરચેસ ડિપાર્ટમેન્ટ છે ને એને લિંક્ડઇનમાંથી કેચઅપ કરી લેવાનું. આ બેસ્ટમાં. તો મિત્રો આપણે 4 વે ગોઈતા અને 5મો જે વે છે એ પાર્થભાઈનો પોતાનો પર્સનલ, અને જે એનાથી સારા એવા બહાર એને મળેલા છે એ આપણને કહેશે. ચાલો પાર્થભાઈ, આપણે 5મો અને જે છેલ્લો વે છે એ કયો છે કે જેમનાથી તમને સારા એવા બહાર મળ્યા છે? 5મા વેમાં બેસ્ટ છે કે જો તમારા રિલેટિવ્સ હોય, ક્યાંક ને ક્યાંક ઓળખીતા હોય, ફ્રેન્ડ સર્કલ હોય બહારની કન્ટ્રીઝમાં, બરાબર છે, એની સાથે તમે હુકઅપ કરો, એને કોલ કરો. ફ્રીમાં નહીં, ખાસ વસ્તુ છે, ફ્રીમાં નહીં. ભાઈ તને હું 5-25% આપીશ, ફ્રીમાં કોઈ કામ નહીં કરે. એક વખત કરશે કદાચ એ કરવું હોય છે તો, બાકી અત્યારે કહેવાનું કોઈ કરતું જ નથી. બરોબર છે. 5-25% એને કહેવાનું હું તને દઈશ. આપણે મળીને કામ કરીએ. એવું નથી કે હું એકલો જ કમાવું, એકલો જ મળીને કામ કરીએ. કેમ કે ન્યાનો પર્સન છે તો ઘણું એવું સારું એવું કામ થાય. બરોબર છે. જો તમારી પાસે નથી, મારે કોઈ નથી, એટલે એના માટે બેસ્ટ છે કે તમારી પ્રોડક્ટના સેમ્પલ લઈને તમારે એક્સપો વિઝિટ કરવા. એક્સપો બેસ્ટમાં બેસ્ટ વે. આ જો ઉપરના 4 વે તમારે ન માનવા હોય ને તો બેસ્ટમાં બેસ્ટ વે એક્સપો. જેમાં તમને સારો ગ્રોથ બિંદાસ તમને એમ કહેવાય કે બાયર તમે ફૂલ મળશે એક્સપો વિઝિટ કરવા. એના સિવાય એક્સપો વિઝિટ કરો છો તો તમારી પાસે એક સારું એવું એક્સપિરિયન્સ પણ બિલ્ડઅપ થશે. હા, એક્સપો વિઝિટ કરવા. એક્સપો વિઝિટ કરશો ને એની સાથે તમને તમારી પ્રોડક્ટનું જે આપણે શું હોય કે ભાઈ 500 ગ્રામના જ પેકેજિંગમાં કોઈ પણ સ્પાઇસીસ છે 500 ગ્રામના જ પેકેજિંગમાં આવે છે. હવે બીજી કન્ટ્રી એવી છે કે જે આપણે 500 ગ્રામ લગી જ સીમિત છે, એ લોકો 1 કિલોના પેકેજિંગમાં આપતા હોય છે. બરાબર છે. એટલે આના લીધે તમારી પ્રોડક્ટનું નોલેજ પણ વધશે અને બીજી વસ્તુ બાયર પણ મળશે. હવે બીજી એક એનાથી સારી એવી વસ્તુ કે તમારે કન્ટ્રી વિઝિટ કરવી. કન્ટ્રી વિઝિટ કરો. આગળ વાત કરેલી એ પ્રમાણે કન્ટ્રી વિઝિટ કરો. એમાં કાંઈક ઓલો એક્સપો હોય તો એક્સપો વિઝિટ કરો વધારે. જો તમારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ધંધો કરવો છે ને, બરાબર છે, તો તમારે ઇન્ટરનેશનલ કરવું જોશે. તમે એમ કહો કે ઓફિસમાં બેન બધું કરો, ઓફિસમાં બેન કાંઈ ન. બરોબર, 100% વાત સાચી. એમાં કાંઈ આ રિસર્ચ થશે, 50% કામ પૂરું થશે, પણ તમારે એક્સપો વિઝિટ પહેલા મસ્ટ કન્ફર્મ. તો એક્સપો વિઝિટ કરવા પડે. તમારી ટોપ 10 કન્ટ્રી, હું એમ નથી કહેતો બધી કન્ટ્રીમાં હોઈ જાવ, એક કન્ટ્રીને ટાર્ગેટ કરો. પહેલા તો તમે છે ને બને તો અહીં લગી ટ્રાય કરો. બરાબર છે કે બને તો હું અહીંથી બહાર સર્ચ કરવાની ટ્રાય કરું. જો તમને એમાં ક્યાંય રિપ્લે નથી આવતા, કાંઈ નથી આવતું, તો તમે કન્ટ્રી વિઝિટ કરો. બેસ્ટ. તમને આપણે કહેવાય કે ક્યાંય હારી તો નથી ગયા પૈસા, બેસ્ટ છે. તમે કન્ટ્રી વિઝિટ કરશો એની સાથે તમને બે વસ્તુ એવી ત્યાં ખ્યાલ પડશે એટલે આવી વસ્તુ આ તો આપણે ઇન્ડિયાની છે, આ વસ્તુ એ મળે છે, તો આની સાથે હું આ એક્સપોર્ટ કરી. તો મિત્રો આપણે પાર્થભાઈ આપણને 5 એવા વે કીધા કે જેનાથી આપણે બાયર્સ છે એ સારી રીતે મળી શકીએ. તો ટૂંકમાં આપણે પાછા એકવાર એ 5 વેને આપણે લિસ્ટ આઉટ કરીએ છીએ. તો પાર્થભાઈ કયા એવા 5 વે આપણે અત્યારે જાણ્યા, તો એકવાર આપણે ફરીથી એકવાર ડિસ્કશન કરી લઈએ. પેલો વે એક હતો કે મેં તમને એમ્બેસી પાસેથી ડેટા મંગાવવાનું કીધું, બહારનો ડેટા જે તમારે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવાનો વિચાર કરો છો અથવા વિચાર કરવો છે તેમાંથી તમે એમ્બેસી પાસેથી ડેટા મંગાવી. બીજો વે એ હતો કે તમે ડેટા કઢાવી મેલ, મેસેજ, કોલિંગ કરી શકો. બરાબર છે. મેલમાં રિપ્લાય બહુ ઓછો આવે છે અત્યારે તો,
પણ તમે કોલ કરી શકો અથવા વોટ્સએપમાં પણ સારો એવો રિપ્લાય આવશે તમને. વોટ્સએપ છે, સ્કાઇપ છે, Skype છે, સ્કાઇપ ચાલે ઘણા છે બરોબર છે. તો જો તમે વિયેતનામમાં ટ્રાય કરતા હોય તો ત્યાં ઝાલો કરીને એપ ચાલે છે, ફ્રી કોલિંગ છે ઝાલો એપ, ચાલ ઓકે બરોબર છે. તો ત્યાં એ કરી શકો. કન્ટ્રી પ્રમાણે ડિફરન્ટ છે બધા. પછી થર્ડ વે એ હતો મેં તમને કીધું હતું ગ્રાઉન્ડ લેવલમાં ગ્રાઉન્ડ લેવલનું રિસર્ચ કરવાનું ને પ્રોડક્ટના યુઝીસ ઉપરથી તમારે તમારી જે કહેવાય કે ઇન્ડસ્ટ્રી જે ચૂઝ થતી હોય, મેં તમને ક્યુમિનનું ઉદાહરણ આપ્યું હતું એવી રીતના બેકરી વાળા છે બરોબર છે, એ લોકો આ બધું ઇઝીલી યુઝ કરતા હોય તો એ તમને આ લોકો હોટલ્સ વાળા છે, એ પછી ટ્રેડર હોય બધી પ્રોડક્ટના, એ પણ આ બધી વસ્તુ લે છે. હવે ચોથો વેની વાતચીત કરીએ તો ચોથો વે છે તમારું લિંક્ડઇનની પ્રોફાઇલ મસ્ત કરી નાખવાની. પાંચમો વે કે તમારે એક્સપો ને કન્ટ્રી વિઝિટ. વાહ, તો મિત્રો સૌથી બેસ્ટ ક્વેશ્ચન મારો પણ એવો સરસ હતો અને પાર્થભાઈ માટે આન્સર દેવો પણ બહુ અઘરો હતો. તો પાર્થભાઈએ સરસ અને સચોટ ભાષામાં પ્રોપર એને આન્સર આપ્યો કે 5 એવા બાયર્સ ફાઇન્ડ કરવાના કયા વેઇસ છે. તો પાર્થભાઈ હજી એક મને આના પરથી ક્વેશ્ચન આવે છે કે બાયર્સ આપણે ફાઇન્ડ તો કરી લીધો, બધી વસ્તુ થઈ ગઈ, એ બાયર્સ ઉપર ટ્રસ્ટ કેમ કરવો? ટ્રસ્ટ કેમ કરવો? હવે એમાં પાછો એમ્બેસીનો હેલ્પ લેવાની. ઓકે, બાયર પાસેથી છે ને, હવે એક્ઝામ્પલ તરીકે અત્યારે તમે દુબઈમાં કામ કરવાનું વિચારો છો બરોબર છે, ગલ્ફ કન્ટ્રીમાં, તો ત્યાં કોમર્શિયલ લાઇસન્સ, આપણે કેમ જીએસટી આવે ત્યાં કોમર્શિયલ લાઇસન્સ આવે બરોબર, આપણે જેમ જીએસટી લાગે ત્યાં વેટ લાગે, એટલે વેટ સર્ટિફિકેટ ને કોમર્શિયલ લાઇસન્સ. એ લોકો પાસેથી એમ કહેવાનું કે ભાઈ સેન્ડ મી યોર કોમર્શિયલ લાઇસન્સ એન્ડ વેટ લાઇસન્સ. એ તમે મગાવી બરોબર છે, ને આપણે જે કહેવાય કે એની ઉપર કંપનીનું નામ જોવાનું, એની ઓફિસ છે કે નહીં જોવાનું. બીજી વસ્તુ એટલે આવી રીતના બધી જે કંપની છે, તમે કોઈ પણ કંપની સાથે વાતચીત કરો છો, એ કંપનીનું રજિસ્ટ્રેશન લાયસન્સ મગાવવું. મારો મેઇન પોઈન્ટ એ છે, કંપનીનું રજિસ્ટ્રેશન લાયસન્સ મગાવી, એની સાથે તમારે એ જ લાયસન્સ ને એ કંપનીનું જે બધું નામ છે, ટોકિંગ પર્સન જે તમારી સાથે વાતચીત કરે છે, એને તમે પોલેન્ડમાં વાતચીત કરો છો, પોલેન્ડની કંપની, તો જ્યાં આપણી ઇન્ડિયન એમ્બેસી હશે એને મેલ કરવાનું કે ભાઈ આ કંપની સાથે હું બિઝનેસનું ઇન ફ્યુચરમાં વિચારી રહ્યા છું, ડીલ કરવાનું વિચારી રહ્યો છું, તો આની સાથે હું ડીલ કરું કે ન કરું, ટૂંકમાં જેન્યુન છે, રજિસ્ટર છે, લીગલી એમ છે, તો તમે આ કંપની સાથે અમે ડીલ કરવામાં આગળ વધી. એટલે એ તમને વિધિને મોસ્ટ બધી એમ્બેસી છે 24 અવર્સમાં તમને રિપ્લાય આપી છે બરોબર. એમાં પણ કોમર્સ વિંગ, બીજાને નહીં કરતા. મેલ કરવાનો છે તો કોમર્સ વિંગને જ કરવાનો અને પ્રોપરલી ગાઈડન્સ આપવાનું એને કે ભાઈ આ બાયર છે, મને અહીંથી મળ્યો હતો, આવી રીતના મારે આટલી ટોક થઈ છે. ટોકના સ્ક્રીનશોટ નહીં મોકલતા, ઘણા એ ટોકના સ્ક્રીનશોટ મોકલી દે છે, એ નહીં મોકલવાના. ખાલી એના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને મેલ કરી દેવાના, 1 થી 2 દિવસમાં એનો રિપ્લાય આવશે કે ભાઈ નહીં, ખરેખર આ કંપની રજિસ્ટર છે નથી. બીજું એમ આવે કે ગૂગલમાં એ કંપનીનું નામ નાખશો ને તો એક યુએસની કંપની છે ડીએનબી, ડન એન્ડ બ્રેડશીટ. ડીએનબી ડન એન્ડ બ્રેડશીટ, એમાં જો એ કંપની રજિસ્ટર હોય ને તો ઇલીગલ છે, કેમ કે ડીએનબી જે વેબસાઇટ છે ને એમાં બહુ ટ્રસ્ટેડ પર્સન જ હોય છે, બીજા કોઈ હોતા નથી. એના સિવાય કે ત્યાંના યેલો પેજીસ, બધી એક ડાયરેક્ટરી હોય છે યેલો પેજીસ, એમાંય રજિસ્ટર છે. આ 3 વસ્તુ. બાકી એનું ગૂગલમાં નામ નાખશો ને એટલે લિસ્ટ આઉટ સારું એવું ખુલશે કે ભાઈ કંપનીની પ્રેઝન્સ કેવી છે, કેટલા ટાઈમથી વર્ક કરે છે. પછી એને પૂછી લેવાનું ભાઈ ઇન્ડિયામાં તમે કોઈને એક્સપોર્ટ કરો છો, એ એમ કહે કે હા ભાઈ હું મહારાષ્ટ્રમાં કે ક્યાંય બીજા સ્ટેટમાં ઇમ્પોર્ટ કરાવું, આ મારો પર્સન છે એને હું માલ આપું છું, તો આપણે એને કહે એનો નંબર આપ મને, હું વાતચીત કરી લઉં. પછી એના થ્રુ એને વાતચીત, કેમ કે એ પર્સન ઉપર બહુ ટ્રસ્ટ ન કરી ગઈ, એનો જ માણસ હોય તો 100% બરોબર છે, તો એની ઉપર બહુ ટ્રસ્ટ નહીં કરવાનો, પણ જે જોઈ લેવાનું કે નહીં ભાઈ કોઈ છે કે નહીં. એટલે આવી રીતના તમે કંપની ઉપર થોડોક ટ્રસ્ટ કરી શકો છો. ચાલો આપણે બાયર્સે મળી ગયા, આપણે બધી વસ્તુ જે કંઈ કરી લીધી કે ભાઈ આ વસ્તુ બાયર્સ જેન્યુન છે, તો બાયર્સને ફર્સ્ટ આપણે જે વાતચીત કરતા હોય કે એમાં નામ, કંપનીના નામ ને નંબર ને બધું આપ્યું, તો હવે આપણી પ્રોડક્ટને એને એક્સપોર્ટ કરવી જોઈએ તો કન્વિન્સ આપણે એને કઈ રીતે કરશું? ટૂંકમાં એન્ડ કોલ બરોબર છે, એન્ડ ડીલ કેમ ફાઇનલ કરવી? કન્વિન્સ તો આપણે કરવો જ પડશે, એના માટે ધંધો કરીએ છીએ આપણે. ધંધો બરોબર છે. હવે એમાં બેસ્ટ વસ્તુ કે તમારે એક છે ને તમારી પ્રોડક્ટના યુનિક ફીચર્સ તમારી પાસે હોવા જોઈએ. ટોપ એક કહેવાય કે તમારું એક માસ્ટરી, બરોબર, મોનોપોલી, કે ભાઈ અમે પેકેજિંગ સારું કરીએ છીએ, ક્વોલિટી બેસ્ટ આપીએ છીએ. એના સિવાય કે અમે ટ્રાન્સપોર્ટેશન જે કરીએ છીએ બરોબર છે, એમાં પણ અમારી પાસે અમે સારું એવું પેકેજિંગ કરીએ છીએ, એટલે માલ જે છે તમારી પ્રોડક્ટ છે એ ક્યાંય પ્રોબ્લેમમાં નથી આવતી. એના સિવાય કે કોમ્પિટિટિવ પ્રાઇસ બરોબર છે. સ્ટાર્ટિંગમાં જો તમે નવા છો ને તો તમે 5 લાખનું એક્સપોર્ટ કરો છો, 2 લાખનું, તમે લાખો રૂપિયાની, કેમ કે એક્સપોર્ટમાં બધાને એમ જ છે કે લાખો રૂપિયા કમાણી છે. હવે એક્સપોર્ટ પહેલા તો છે શું કે બલ્કનો કામ છે, બલ્ક
બરોબર છે, બલ્ક તમે માલ મોકલો છો. એટલે હું તમને કહું કે કોઈ પણ વસ્તુમાં 20% વધારે પ્રોફિટ નથી. હેન્ડીક્રાફ્ટમાં છે સારો એવો છે, બરોબર છે, કોટનમાં છે, એમાં ઘણા અમુક પ્રોડક્ટમાં છે. બાકી જે બલ્કમાં જે વસ્તુ જાય છે ને એમાં 5%, 10%, 20% સુધી જ પ્રોફિટ માર્જિન છે. બહુ તો બહુ વધી 25%. એનાથી વધારે પ્રોફિટ માર્જિન એક્સપોર્ટમાં એ કોઈ પ્રોડક્ટમાં નથી. કોમ્પિટિશન છે, બરોબર છે. તમે 25% દેતા હોય તો બીજો 20% દેવા તૈયાર છે, બરોબર છે. એટલે કોમ્પિટિશન છે. એટલે પેલા તો સ્ટાર્ટિંગમાં તમે કોમ્પિટિટિવ પ્રાઇસ રેન્જ આપો, કેમ કે બાયરને પેલા વસ્તુ અહીંયા પહોંચશે, એ ક્વોલિટી ચેક કરશે તો 5 રૂપિયા વધારે દેશે પછી. પેલા તો ત્યાં વસ્તુ પહોંચાડો. તમે સ્ટાર્ટિંગમાં વિચારશો કે નહીં હું પ્રોફિટ જ કમાઈ લઉં તો નહીં ભેગું થાય. પેલા ધંધો જે કહેવાય ને કે સ્ટાર્ટ કરો. 100% બરોબર, પરફેક્ટ. તો હવે આપણે બાર ટ્રસ્ટેબલ જે વાતચીત થઈ ગઈ, ડીલ ફાઇનલ થઈ ગઈ, તો ક્યાં ડોક્યુમેન્ટેશન ને ઇનવોઇસ આપણે કઈ રીતે બનાવવું જોઈએ? ઇનવોઇસ જો તમારે કોઈ પણ બનાવવી છે તો ઓલમોસ્ટ ઇનવોઇસ છે ને એ તમને જીએસટી ના જે બધું હોય કે તમારા સીએ હોય એની પાસેથી પણ મળી જશે. બાકી તમે કોમર્શિયલ ઇનવોઇસ છે, પરફોર્મર ઇનવોઇસ છે, એ બધી તમને ઓનલાઈન પણ મળી જાય છે, બરોબર. બાકી કોઈ તમારા એક્સપોર્ટર હોય તો પણ તમે એને કોન્ટેક્ટ કરી શકો છો કે મને પરફોર્મર ઇનવોઇસનો ડ્રાફ્ટ આપ, બરોબર છે. પરફોર્મર ઇનવોઇસ, કોમર્શિયલ ઇનવોઇસ, બિલ ઓફ લેડિંગ, શિપિંગ બિલ, એના સિવાય સર્ટિફિકેટ ઓફ ઓરિજિન જોઈએ, પછી ટેસ્ટ રિપોર્ટ, લેબ રિપોર્ટ કાંઈ માગે તો. હવે જો તમે યુએસમાં વર્ક કરો છો તો ત્યાં યુએસ FDA, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોશે, બરોબર છે. એના સિવાય તમે ગલ્ફમાં કામ કરો છો તો ત્યાં હલાલ જોશે. યુરોપિયન કન્ટ્રીમાં જશો તો ત્યાં CE આવશે, સર્ટિફિકેટનું નામ છે, CE છે, એ જોશે. આ બધા સર્ટિફિકેટ તમે કન્ટ્રી વાઇઝ, તમે જે કન્ટ્રી, ને આ વસ્તુ પરફેક્ટ નથી, બરાબર છે. બાયર માગે તો જ દેવાનું, એવું નહીં કે ભાઈ નહીં હવે પહેલા હું યુરોપમાં મેલ કરું છું તો પહેલા સર્ટિફિકેટ કઢાવી લો, પછી કોઈ ખોટો ખર્ચો પહેલા નહીં કરવાનો, પહેલા ધંધો કરવાનો. બરોબર, 100%. તો આપણે આટલી બધી કન્વર્ઝેશન કર્યું તો હવે મારા મનમાં એક વિચાર આવે છે કે જે એક્સપોર્ટનો બિઝનેસ ને બધા કરતા હોય છે એમાં કેટલી પ્રોબ્લેમ્સ એ લોકોને આવતી હોય છે. આપણે બધી વસ્તુ કરી લીધી, બહાર ક્યાંથી ગોતવા, આપણે એને કન્વેન્સ કેમ કરવા, કયા ડોક્યુમેન્ટેશન કરવા, બધું આપણે જોઈ લીધું. પણ હવે આપણે એક્સપોર્ટનો જે બિઝનેસ કરવો છે એકચ્યુઅલમાં એમાં કઈ હર્ડલ્સ, કઈ પ્રોબ્લેમ્સ આવી શકશે? પહેલાં તો એક પેમેન્ટની પ્રોબ્લેમ આવે, મેન આપણે આગળ વાત કરેલી બરાબર. પેમેન્ટની પ્રોબ્લેમ આવે કે ભાઈ પૂરું પેમેન્ટ ન આવે તો એમાં ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. તમને ગવર્મેન્ટ ECGCની પોલિસી મળે છે, બરાબર છે, જે આપણે રાજકોટમાં પણ સ્થિત છે, બરોડામાં છે, અમદાવાદમાં છે, ઘણી જગ્યાએ છે. ECGCની તમે પોલિસી લઈ શકો. એનામાં શું છે કે ભાઈ બાયર ફ્રોડ કરીને તમારી સાથે વયો ગયો છે તો તમને ગવર્મેન્ટ 93% કવર અપ કરી દેશે. શું વાત છે? ગવર્મેન્ટ, આપણી ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ 93%. બાયર ભલે તમારું કહેવાય કે ફ્રોડ કરી ગયો પણ તમને 93% ગવર્મેન્ટ કવર અપ કરી લેશે. એના સિવાય બીજી એક વસ્તુ કે લેટર ઓફ ધ ક્રેડિટ, બરોબર છે, જે અમારી એક્સપોર્ટમાં પેમેન્ટ ટર્મ્સમાં આવે એમાં પણ તમે આ એક કહેવાય ને કે લીગલી ઉધારી, આપણી લીગલી ઉધારી કે 2 મહિનાની ઉધારી પણ લીગલી ઉધારી, એમાં કામ કરો. હું તો ના જ પાડું છું બાકીનો ધંધો નહીં કરો. મિનિમમ 30 થી 50% એડવાન્સ આપે પછી આગળ વધવાનું. ઓકે, બરોબર. આટલી પ્રકારની પ્રોબ્લેમ્સ આવી શકે. ડોક્યુમેન્ટેશનની પણ પ્રોબ્લેમ આવે, ભાઈ ડોક્યુમેન્ટ પ્રોપર નથી. હા, બરોબર છે. ઇંગ્લિશનો પણ લેંગ્વેજ બેરિયર ક્યાંક આવે છે કે ભાઈ ઇંગ્લિશ પ્રોપર ફાવતું નથી, તો એના માટે ગૂગલ ટ્રાન્સલેટ છે, કોઈ પણ ચેટ જીપીટી છે, આવા બધા તમે વેરિએશન યુઝ કરી શકો. હવે બીજી હજી મારા મનમાં એક ક્વેશ્ચન આવે છે, એક્સપોર્ટમાં ઘણા લોકો પાર્ટનર્સ રાખે પૈસા માટે, એ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હા, એ સારામાં સારું છે પણ હું તો ના પાડું ન કરવું જોઈએ, બરાબર છે. તમારું એમાં રીઝન શું છે? રીઝન એ તમારી સાથે એવું કાંઈ થયું? હા, મારી સાથે દેખો થઈ ગયું છે એટલે તો હું ના પાડું છું. મારા સ્ટુડન્ટમાં પણ એવું થાય, એક બેચમાં આવી ગયા હોય ને એટલે સામે બેઠા હોય તો પાર્ટનરશિપ કરી નાખે. વાહ, કીધું તમારા ફેમિલીને પૂછો કોકને, બરાબર છે. બીજી વસ્તુ એ કે હંમેશા છે ને પાર્ટનર ગોતવો ને તો કામ કરે એવો ગોતો. 100% છે. પૈસા તમે કાલ સવાર કમાઈ લેવો પણ પાર્ટનર, હા, જો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો કઈ બિંદાસ, બરાબર છે. અને પાર્ટનરશિપ ઉપર દુનિયા ચાલે જ છે. પણ મેઇન પ્રશ્ન તો શું છે કે જે કહેવાય કે અત્યારે જો તમે સ્ટાર્ટિંગમાં તમે ઇનિશિયલ લેવલ છે તો હું તો એક જ કહું, પ્રોડક્ટ એવી ગોતો કે જેમાં બાયર એડવાન્સ આપે એટલે તમારે પૈસાનો પ્રોબ્લેમ જ ન આવે. હેન્ડીક્રાફ્ટ છે એમાં બાયર એડવાન્સ આપે જ છે, ક્રોકરીઝ છે એમાં બાયર એડવાન્સ આપે છે, જેગેરી છે, ગોળ આવે ને આપણે જે ગોળ, બરાબર છે, એના ક્યુબ સારા એવા એક્સપોર્ટ થાય. શું વાત? ક્યુબ બેસ્ટ, એનું પર્સનલ પેકેજિંગ કરીને બ્રાન્ડ બનાવો યાર, બહુ મસ્ત કામ થશે. પણ આ વસ્તુ મગજમાં નથી આવતી કે લોકોને, બહુ ઓછો આવે. બધાને અત્યારે ફૂડ અને વેજીટેબલ, ફૂડ અને સ્પાઇસીસમાં જવું છે, જેમાં લોકોને અત્યારે માર્જિન ઓછું છે અને ફ્રોડના પણ, કેમ કે
જે બીજી બાજુ જતા હોય ત્યાં જ ફ્રોડ થાય. એકલો વ્યક્તિ જ્યાં જતો હોય છે ત્યાં ફ્રોડના ચાન્સીસ બહુ ઓછા હોય. આવી રીતના હું તો ના પાડું, બને તો ન કરવું. ને સ્ટાર્ટિંગમાં પ્રોડક્ટ કેવી હતું, નહીં તમને વિચાર છે કે નહીં મારે ફૂડ કરવી જ છે, સ્પાઇસીસ કરવી છે, પોતાની બ્રાન્ડ ઊભી કરવી, પણ પૈસા જોશે બ્રાન્ડ ઊભી કરવા, તો પેલા તમે ઇનિશિયલ લેવલે કોઈ પણ એવી એમ કહેવાય ને કે પ્રોડક્ટ ગોતો જેમાં બાયર એડવાન્સ આપે, એમાં થોડુંક કમાઈ લ્યો, થોડુંક સેવિંગ કરી લ્યો, પછી સારી એવી પ્રોડક્ટમાં જાઓ. બરોબર 100%. હવે આપણે ક્લાસીસ ઉપર આવીએ કે ઘણા લોકોને કેવું હોય છે કે લોકો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના ક્લાસીસ તો કરી લેતા હોય છે, પછી એક્સપોર્ટ એ લોકો ચાલુ જ નથી કરતા. એના શું મુખ્ય રીઝન્સ હોઈ શકે છે? બેસ્ટ સવાલ છે. મને ઘણા લોકોના કોલ આવે છે, પાર્થભાઈ મેં આ જગ્યાએથી ક્લાસ કર્યા, આ જગ્યાએથી ક્લાસ કર્યા, આમ ક્લાસ કર્યા, મેં 4 મહિનો ગયો, 4 દિવસ ગયો. હવે મેઇન પ્રોબ્લેમ શું આવે ભાઈ ખબર છે કે તમે પછી એ લોકો કોલ પણ નથી ઉપાડતા. આ પ્રોબ્લેમ આવે છે, આફ્ટર સેલ સર્વિસ નથી. બરોબર 100%. એટલે હવે સીધી વસ્તુ છે કે હું તમારા પગલે પગલે હાલ્યો જતો અને તમે ખસી જાઓ તો શું થાય? કઈ ન થાય. એટલે વસ્તુ શું છે કે આ પ્રોબ્લેમ આવે. બીજી વસ્તુ કે જેને કરવું છે ને એને કઈ નડતું નથી, એ ગમે ત્યાંથી રસ્તો કાઢી લેશે, 100% પોગી જશે. અમુક લોકોને શું થાય કે ભાઈ મારે થોડી ગાઈડન્સની જરૂર પડે. કોરી પાર્ટી હોય, ઇવન તમે કે હું શું, આપણે ક્યાંય જવું છે તો કોઈકને 2 જણા પૂછશું, તો પ્રશ્ન શું થાય આમાં? એક જ વસ્તુ થાય કે જો તમારે કરવું છે તો પ્રોપર જે કહેવાય કે આફ્ટર સેલ સર્વિસ જે લોકો આપે છે એની સાથે જોડાવ. બીજી વસ્તુ તમે ખુદ થોડાક મથતા શીખો, બરાબર છે? કોઈના ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું. ધંધો છે તો કોઈની ઉપર, ધંધાનો એક બેસ્ટ નિયમ કે કોઈની ઉપર ડિપેન્ડ ન રહો, પોતપોતાનું બને એટલું તમે કરો. તમે આજે કાલ સવારે 5 એમ્પ્લોય રાખ્યા છે, એમાંથી 2 જણા વયા ગયા, તમારે શું ધંધો બંધ કરી દેવાનો? ના, જરાય નહીં. હાથે કર્યું હોય તો તમને ખ્યાલ આવે. એટલે હંમેશા બને ને એટલું હાથે કરો, એટલે લપ જ ન, કઈ પ્રોબ્લેમ જ તમને ઊભા નહીં થાય. બરોબર 100%. તો હવે આપણે એક સરસ મજાની વાત કરીએ કે તમે જે સ્કાયલેટેડ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો, તો આપણા એવા ક્લાસીસમાં શું બેસ્ટ ફીચર્સ છે કે આપણે એવું લોકો સ્ટુડન્ટને એવું શું સારું એવું નોલેજ આપીએ છીએ કે એવી બધી શું વસ્તુ પ્રેક્ટિકલ નોલેજ આપીએ કે આપણી પાસે લોકો આવે છે, એવું તમારું થોડુંક મને કહો. હવે એમાં પહેલી તો એક વસ્તુ કે કોઈ પણ મારે અહીંયા સ્ટુડન્ટ આવે છે ને, પહેલા વેથી હું એક જ વિચારું કે એણે મને કોઈ પણ 5,000 50,000 કે 5 રૂપિયા તમને કોઈ આપે છે, બરોબર છે, મારે અહીંયા ફી ભરે છે તો એ શું કામ ભરે છે? કાલ સવારે 50,000 લાખ રૂપિયા કમાય સીધી વાત, 100%. બરોબર છે. હવે કોઈ પણ લોકો ફી આપે છે, બરોબર, અમુક શીખવા વાળા આવે છે કે ભાઈ શીખીને એ લોકો ચાલ્યા જાય, એક નોલેજ લેવા માટે જસ્ટ કે ભાઈ આ શું છે, નોલેજ લઈને એ લોકો ચાલ્યા જાય છે. હવે એના માટે આ પ્રોબ્લેમ નથી, પણ જે લોકોને ખરેખર શીખવું છે ને એ લોકો આમ કહેવાય કે હું જીવ રેડી દઉં છું. ને મારે ઇન્ક્વાયરીમાં પણ આવે ને એટલે હું મારા સ્ટુડન્ટનું લિસ્ટ આપી દીધું હોય કે આમાંથી ગમે એને કોલ કરી લેવાનું છું. ઓકે, ફીડબેક ઓપનલી ચેનલ. હા, ફીડબેક. ને મારે અહીંયા કોઈ પણ સ્ટુડન્ટ આવ્યું હોય ને એટલે 100% હું સાથે હોય ને A to Z પ્રકારનું નોલેજ. મને આમ કહેવાય ને કે ઘણા એવી રીતના આવે છે કે સાહેબ મારે આવો પ્રોબ્લેમ છે તો મારે આવી રીતના પેમેન્ટમાં પ્રોબ્લેમ આવશે કે બિંદાસ તારે શીખવું છે ને હું આગા પાછું કરી લઈ ગયું. શીખવાની ધગસ તને હોવી જોઈએ. 100%. ટોટલી A to Z ગાઈડન્સ આપીએ. એની સાથે સાથે કે ભાઈ માર્કેટ સિલેક્શન, જે પ્રોડક્ટ સિલેક્શન થી બાયર ફાઇન્ડિંગ કેમ કરવા, કન્વર્ઝેશન કેમ આગળ ચલાવવું, કોઈ પણ એક્સપો, અપકમિંગ એક્સપો હોય કદાચ તમને ખ્યાલ ન હોય તો એનું આપણી પાસે વોટ્સએપમાં ચેનલ છે, એમાં પણ પેજ છે, એમાં બધા અપડેટ બધું મળતું હોય. એટલે બધી રીતના અમે હેલ્પફુલ થતા હોય. કેમ કે હું એક એવી પરિસ્થિતિમાંથી પસાર થયો છું. આપણે ડાયરેક્ટ આગળ નથી કહેવાય, બરોબર છે. જે ઓમ કહેવાય ને કે જે આમ કહેવાય ને કે ફ્રોડ થાય ને, ધુંબો તમે ખાવ ને તમને ખબર પડી જાય કેટલી વે હોય. એટલે કોઈ પણ સ્ટુડન્ટ આવે ને એને 100% પહેલા તો નોલેજ આપવાનું, બરોબર છે. મોસ્ટ ઓફ ડોક્યુમેન્ટ તો હું જ કાઢી દઉં, તારે ક્યાંય નહીં જવાનું કીધું. હું અહીં બધા એટલા બને એટલા ડોક્યુમેન્ટ આપણે અહીં કાઢી દઈએ. કેમ કે સ્ટુડન્ટ ભાઈ જો કોરી પાર્ટી છે, 500 રૂપિયાનું ડોક્યુમેન્ટ નીકળતું હોય, ગામમાં એની પાસે 2,000 લઈ જાય, 5,000 લઈ જાય, બરોબર છે. બને એટલા ડોક્યુમેન્ટ હું જ અહીંથી કાઢ લઉં કે તું માર ત્યાં આવ્યો છો, તારો 1 રૂપિયો ક્યાંય બગડવો, વેસ્ટ ન થવો જોઈએ. અત્યારે આ કાલ કમા, પછી આપણે ક્યાંય જમવા જશું. 100% બરાબર. પણ પેલા તું આવી રીતના હાલ. 100%. તો હવે આપણે એક એન્ડિંગ તરફ આપણે આવ્યા છીએ, તો આપણે કંઈક એવી વસ્તુ હોય કે ટિપ્સ થોડીક આપો બિગિનર્સ માટે, નવા એક્સપોર્ટર માટે. હવે નવા એક્સપોર્ટરમાં તો એક જ ટિપ્સ છે કે કોઈ પણ તમે પ્રોડક્ટ પકડો ને, કોઈ પણ એક આપણે નવું બાંધકામ કરીએ મકાનનું, તો આપણે એનો બેઝ ક્લિયર કરીએ, બરોબર છે. પાયો જો મજબૂત ન હોય તો મકાન બિલ્ડિંગ પડવાની શક્યતા. એવી રીતના પ્રોડક્ટ છે ને એ મોટો પાયો છે, બરોબર. તમે કોઈ પણ પ્રોડક્ટ ચૂઝ કરો છો એમાં તમને આમ કહેવાય ને કે રસ ન લાગતો હોય, તમને કામ કરવા બેસવું ન ગમતું હોય તો એ પ્રોડક્ટ મૂકી દો, મહેરબાની કરી. બરોબર.
મને જ છે, મારી પ્રોડક્ટ કેમિકલ છે, હવે મને ઈ કામ કરવું ગમતું, મને કેમિકલનો સી ન આવડતો હોય ને હું પ્રોડક્ટ લઈ લઉં તો વ્યાજબી નથી. વ્યાજબી નથી. એટલે પેલા તો મને છે ને પ્રોડક્ટની ઇન્ડસ્ટ્રી પકડવાની, પેલા તો મારે કઈ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, ઇન્ડસ્ટ્રી ચૂઝ કરો, એના પછી સબ ઇન્ડસ્ટ્રી હોય કે ભાઈ મારે બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, બ્રાસના તો હેન્ડલ આવે, નળ પણ આવે, શું મારે શું કરવું, બરાબર છે. બરાબર છે. એવી રીતના તમે પેલા તો ઇન્ડસ્ટ્રી પકડો, ભાઈ ફૂડ લાઈન છે તો ફૂડમાં કોકોનટ તમે કરી શકો, વેજીટેબલ કરો, સ્પાઇસીસ કરી શકો, કેસો પણ કરી શકો, જેગેરી પણ કરી શકો, હું શું કરું એટલે તમે અત્યાર લોકોને શું થાય બધું કરી લેવું છે, બધું ન થાય. તમે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી ઉપર ફોકસ કરો, એના પછી તમે કોઈ પણ સબ ઇન્ડસ્ટ્રી કહેવાય એના ઉપર ફોકસ કરો કે ભાઈ નહીં મારે ફૂડમાં જવું છે, પણ ફૂડમાં જે અત્યારે ક્રેઝ ચાલ્યો છે ફ્રૂટ વેજીટેબલ, એમાં મારે ન જવું, મારે કંઈક નવી યુનિક પ્રોડક્ટમાં જવું છે. શું છે તો કે સોલ્ટ છે, મખાના છે, મખાના બિહારથી સારા એવા એક્સપોર્ટ થાય છે, બરાબર છે. તો આવી પ્રોડક્ટમાં જવું છે તો એની પર્સનલ એક પોતાની તમે બ્રાન્ડિંગ બનાવો, બરાબર. બ્રાન્ડ વગર કોઈ તમારી પાસે પરચેસ જડે નહીં કરે. કંઈક તમારી કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા જોઈએ, તમારી કંપનીનું ક્યાંક નામ બોલાવવું જોઈએ. તમે કંપની ઊભી કરી છે, આપણે શોપ ઊભી નથી કરી, કંપની ઊભી કરી છે તો એનું કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, પ્રોપર ગાઈડલાઇન્સ હોય, તમારી કંપનીની પ્રાઇવસી પોલિસી હોય, એ તમે ઊભી કરો. કંપનીના થોડાક સોશિયલ મીડિયા હોય, બરાબર છે, ત્યાં તમારે રેગ્યુલરલી અપડેટ હોવા જોઈએ, રેગ્યુલરલી અપડેટ હોવા જોઈએ. એના સિવાય કે તમે છે ને પ્રોપર તમારી આમ કહેવાય ને કે પ્રોડક્ટમાં પહેલા જીવ રેડી દો, પહેલા બાયર ગોતવાનો છે, પહેલા જીવ રેડો કે ભાઈ આમાં કેટલું તમારો કોમ્પિટિટરને જેટલી ખ્યાલ ન હોય ને એટલી તમને ખ્યાલ હોવી, બરોબર. એ ભલે 10 વર્ષ જૂનો હોય, બરાબર છે. જો તમારે શીખવું છે ને તો એનું 10 વર્ષનું નોલેજ તમે વર્ષથી 1.5 વર્ષમાં લઈ શકો. 100%. પણ જો તમારે શીખવું હોય અંદરથી પહેલા ધગસ હોવી જોઈએ. બીજી વસ્તુ કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જાઓ છો તો તમારા કોમ્પિટિટર્સનો પેલો ખ્યાલ રાખો કે આમાં કેટલી હરીફાઈ છે. બધામાં જો હરીફાઈ તો છે જ, પણ બહુ હરીફાઈ હોય, અત્યારે તમે રાઈસ એક્સપોર્ટ ચાલુ કરો ભાઈ તો આપણે મિલવાળા નથી પહોંચી શકવાનું. સીધી વસ્તુ જે હરિયાણા કરનાલમાં છે, મારે પહેલા હું રાઈસ એક્સપોર્ટ કરતો છે તે સમયે, બરાબર છે, મેં બંધ કરી દીધું. શું કામ? કેમ કે ભાઈ હવે એમાં પ્રોફિટ માર્જિન જ નથી. 100%. ગવર્મેન્ટની જે સબસિડી મળે છે ટોટલ 30,000 રૂપિયા 20,000 રૂપિયા, એમાં એ જ આપણો પ્રોફિટ માર્જિન. તો આપણે 20 લાખનું કન્ટેનર કરીએ છીએ 15 લાખનું, તો આટલો પ્રોફિટ માર્જિન એથી ધંધો ન થાય, એટલે બંધ કરી દીધું. તો કરનાલમાં જે બહુ મોટી મોટી મિલ છે ત્યાં લોકો બેઠા છે, એને આપણે કોમ્પિટિશન ન કરી શકીએ. એ ભાવ જે આપે એ ભાવ આપણે ન આપી શકીએ. એને ક્રોસ કટિંગ મેન્યુફેક્ચર જ છે. એ ક્રોસ કટિંગ એ કરી શકે, આપણે ન કરી. આપણે હું તમારી પાસેથી 30 રૂપિયા પર કેજી રાઈસ લેતો હોય, હું 5 રૂપિયા રાખીને દેતો હોય, બાયર મને ક્યાંક પ્રાઇસમાં થોડું કરો તો 35ના જે કહેવાય કે 2 રૂપિયા 33માં દઉં, પણ 33ના હું 28માં ન દઉં, તમે 30ના જે છે એ 25માં દઈ શકો. તમારી પાસે ઓપ્શન છે. તમે જે બેગ આવે છે એમાં ઇનર લાઇનર ઓછું કરી નાખો, બેગ છે એ 30 કેજી આવતી હોય તો 50 કેજી કરી નાખો, જમ્બો બેગ કરી નાખો, ક્વોલિટીમાં થોડુંક એમ જે કહેવાય કે ખબર ના પડે એટલું તમે ક્યાંક ને ક્યાંક ક્રોસ કટિંગ કરી શકો. ફાર્મરને કહો કે તમે મને થોડાક ઓછા ભાવમાં, મેન્યુફેક્ચર પાસે સારા એવા ઓપ્શન છે, તમારી પાસે નહીં હોય. ટ્રેડર પાસે ઓલમોસ્ટ છે નહીં ને, એક્સપોર્ટ લાઇનમાં 60% જેટલા ટ્રેડર જ છે, બધાયનું હાલે. પણ ક્યારે એની પાસે પ્રોપર મેન્યુફેક્ચરર હોય. મેન્યુફેક્ચર એટલે મીન્સ કે નાનો ભાઈ અથવા મોટો ભાઈ. મેન્યુફેક્ચર નાનો મોટો ભાઈ સમજી લેવાનું, બરાબર. એક પાર્ટનર જ છે, કેમ કે એ તમને પ્રોપર ગાઈડન્સ નહીં આપે ને તો નહીં ભેગું થાય. મેન્યુફેક્ચર બહુ સરસ ગોઠવો, કેમ કે એક્સપોર્ટમાં છે ને મેન્યુફેક્ચર ખરાબ હોય છે ને તોય ભેગું નહીં થાય. 100%. કેમ કે તમને પ્રોડક્ટનું એટલું નોલેજ નહીં હોય ને એ ક્યાંક ક્રોસ કટિંગ કરવામાં 5 રૂપિયાની જે કહેવાય કે લાલચમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરી નાખી તો સાંભળવાનું તમારે પડશે. બરોબર છે. એટલે મેન્યુફેક્ચર સારો ગોતવો. બીજી વસ્તુ કોઈ પણ એક પ્રોડક્ટની પાછળ મથવું, બધી પ્રોડક્ટ કરી લેવી. હું બ્રાસે કરું, ફૂડે કરું, બરોબર, એમ નહીં કરવાનું. બધામાં બાયરને હંમેશા એક જ વસ્તુ હોય કે ભાઈ વી આર મેન્યુફેક્ચર, બરાબર છે, વી આર મેન્યુફેક્ચર ને એ જ કેવું પડે. 100%. તમે ટ્રેડિંગ કહો કોઈ તમારી પાસે પરચેસ ના કરે, બરાબર છે. એટલે તમે વી આર મેન્યુફેક્ચરર કયો છો તો તમારે મેન્યુફેક્ચર જેટલું નોલેજ જરૂર છે, ગ્રાઉન્ડ લેવલનું નોલેજ જરૂરી છે. આ બધું નોલેજ પહેલા ગેઇન કરો ને. કોઈ પણ એમ તમને કહે ને કે 2 મહિના મારો ધંધો આગળ વધી ગયો એક્સપોર્ટનો, ખોટી વાત છે. વાહ. મિનિમમ તમારે 6 મહિના, વર્ષ, દિવસ, 1.5 વર્ષ એમાં આપવું. કોઈ પણ ધંધા તમે ચાની લારી ખોલો ને ભાઈ તોય 10 રૂપિયાની ચા કોક પેલા ટેસ્ટ કરે પછી 2 જણા લઈ આવે. 100% વાત સાચી, 100% વાત સાચી. એમાં તમે ખાંડમાં આમ તેમ કરી નાખો, ભૂકીમાં આમ કરે તેમ કરી નાખો, ન ભેગું થાય. કોઈ પણ ધંધામાં તમારે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરવો પડે. પેકેજિંગના વેચ તમને ખ્યાલ હોવો જોઈએ, કેટલી ટાઈપ પેકેજિંગ કરી શકો, બરોબર છે. પર્સનલ બ્રાન્ડ હોય તો તમારે ઓછા પેકેજિંગમાં આપવી પડે. મોલમાં તમારે માલ દેવો હોય તો 10 ગ્રામમાં આપવો પડે, 100 ગ્રામમાં આપવો. 100%. એટલે પેલા તો તમે છે ને બિગિનર એક્સપોર્ટરને મારે એક જ વસ્તુ કહેવાની કે તમે લોકો છે ને પેલા ગ્રાઉન્ડ લેવલ રિસર્ચ કરો. ડાયરેક્ટ નહીં ભેગું થાય. એક્સપોર્ટનો બિઝનેસ ડાયરેક્ટ તમે અત્યારે મોસ્ટ ઓફ લોકો શું કરે, બાયર આપી દો કરી લે, હું તમને હાલો બધો ડેટા આપી દઉં, બાયરનો મારો ખુદનો આપી દઉં ડેટા કે હું આ જગ્યાએ એક્સપોર્ટ કરું. નહીં થાય તમારું. તમારી પાસે નોલેજ નથી.
બરાબર છે. પેલા નોલેજ લ્યો એ પણ એક્યુરેટ નોલેજ, બરાબર છે. પ્રોપર વેમાં તમે કામ કરો એટલે ગેરંટી સાથે તમારું એક્સપોર્ટ થાય. ઘણી એવી ઓપોર્ચ્યુનિટી છે, સારા એવા માત્રામાં આપણે જે કહેવાય કે એક્સપોર્ટર ઘણા છે, પણ જૂના એક્સપોર્ટર છે એને આપણે બીટ નથી કરી શકતા. જૂના પ્લેયર બધી પ્રોડક્ટમાં છે, આપણે એને બીટે નથી કરવા. આપણે જે કહેવાય ને હવના નસીબનું હવ ખાય. બરોબર. આપણે 198 મેન ગણીએ તો દેશ છે, આપણે બધા દેશમાં કામ નથી કરવું. આપણે તો માન 10 દેશમાં જ કામ કરવું છે, તો 10 દેશ શું તમને ન મળે? મળી જાય. તમે એકલા છો, આખે સામું વર્લ્ડ છે. વર્લ્ડમાંથી તમે 5 જણા એવા ગોતવાના જે કહેવાય ને કે રેગ્યુલરલી તમારી પાસે કામ કરે. પ્રોપર વેમાં કામ કરો ને બિગિનર્સ એક્સપર્ટ આ રાતોરાત કરોડપતિ થવાનું આમાં કોઈ ચાન્સીસ નથી. કોઈ રાતોરાત કરોડપતિ થયા નથી. થયા ને એ અડધા થઈ ગયા છે. 50 લાખ લઈને નીકળ્યા હોય તો 25 લાખ લઈને બેસી ગયા છે. એટલે એ ધંધો નહીં કરવાનો. રાતોરાત કરોડપતિ થવાનું ઘણાને એવું છે કે એક્સપોર્ટનો બિઝનેસ એટલે કરોડો રૂપિયા. એવું નથી. બહુ સમજી વિચારીને કરવાનું. રેગ્યુલર પેલા એના તમે કમ્પ્લાયન્સીસ સમજો કે આ શું છે બિઝનેસ. કોઈ પણ બિઝનેસમાં તમે ગમે, હું એમ નથી કહેતો કે એક્સપોર્ટમાં આવો, કોઈ પણ ધંધામાં જાઓ ભાઈ, પેલા એના હે ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજવા પડે, આગળ વધવું પડે. એમાં પ્રોપર ગાઈડન્સ તમારે સમજીને હાલવાનું છે. એટલે બિગિનર્સ એક્સપોર્ટર માટે તો એક પહેલા તમે ગ્રાઉન્ડ લેવલનું રિસર્ચ કરો. બહાર સાથે કોમ્પ્લિમેન્ટરીમાં તમે વાતચીત કરો છો ને ત્યારે પ્રોપર વેમાં વાતચીત કરો. બરાબર છે. આપણે 7મ 8મ આવે તો 5 દી જવાબ નહીં. ઇન્ટરનેશનલ અહીંયા છે જન્માષ્ટમી, ત્યાં થોડી છે. એટલે પ્રોપર તમે વેમાં ચાલો. એની સાથે સાથે અમુક જે કહેવાય કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરો. સ્ટાર્ટિંગમાં તમે વિચારો કે મારે હાવ 0 લેવલથી ધંધો કરવો છે તો નહીં થાય. ઇન્વેસ્ટમેન્ટ વગર ધંધો ન થાય. ઇન્વેસ્ટમેન્ટ થોડું તો જોશ છે. માઇનોર જે આપણે કહેવાય 10,000 રૂપિયાની વાત કરી હતી આપણે, એ પ્રમાણે જોશ છે જ તમારે. બરોબર. 100%. સ્ટાર્ટિંગમાં તમે કોઈ પણ અમારા વિડીયોઝ તમે પણ ઇન્સ્ટાગ્રામમાં ઘણી વાર જોતા હોય, બરાબર છે. તો એમાં હું કહું છું કે ભાઈ તમે કોઈ પણ પેલું કન્ટેનર મોકલો એમાં 5-25 જે પ્રોફિટ થયો ને, બરાબર છે, એ આપણે શું કહેવાય કે અત્યારની જનરેશનને શું છે કે ભાઈ ઉડાડી દીધા એમ. પણ એને તમે એમાં ઇન્વેસ્ટ કરો, બરાબર છે. બીજી વસ્તુ કંઈક નવું જાણવામાં, આજે એક પ્રોડક્ટ કરી છે, કાલે સવારે બીજી પ્રોડક્ટ એડ કરો. આમ કહેવાય ને કે ધંધો તમારી પાસે હશે ને તો બધું ભેગું થશે. એટલે પેલા તો શું છે કે ગ્રાઉન્ડ લેવલનું રિસર્ચ તમે એનું કરશો ને એટલે બધા તમારા જે કહેવાય ને કે આમાં જે બધું ક્વેશ્ચન છે ને બધા નીકળી જશે. ને એક થોડીક ધીરજની જરૂર, ધીરજ ખાસ. વર્ષ 1.5 વર્ષ તો મિનિમમ મહેનત માર્ક છે ને. એ કેવી મહેનત? ઊંધું માથું કરી તો ભેગું થશે. બાકી એક્સપોર્ટના બિઝનેસમાં નહીં આવવાનું. મહેનત વગરના આવું કાંઈ આમાં કામ નથી. તો મિત્રો આપણે પાર્થભાઈ આપણને બિગિનર જે એક્સપોર્ટ કરવા માંગે છે એને બહુ સારી એવી ટિપ્સ આપી છે. તો હવે પછી આપણે હજી એક ટિપ્સ લઈએ પાસેથી. સક્સેસફુલ એક્સપોર્ટર બનવું હોય તો શું કરવું જોઈએ એની થોડીક ટિપ્સ આપી શકો? બિગિનરની તો આપણે લઈ લીધી. સક્સેસફુલ આપણે બનવું હોય તો એની ટિપ્સ થોડીક તમે ઓડિયન્સને આપી શકો? સક્સેસફુલ એક્સપોર્ટર બનવાની ઓમ કંઈ લખાણમાં તો ટીપ નથી, પણ એક બેસ્ટ ટીપ છે કે તમારી પાસે જો એક વખત કોઈ ઓર્ડર કન્ફર્મ કર્યો છે, તમે સ્ટાર્ટિંગ કરી લીધું છે, બરાબર છે, એક વખત ઓર્ડર કર્યો છે, બીજી વખત ઓર્ડર જો કરે છે તો વેલ એન્ડ ગુડ. કદાચ નથી કરતો તો તમે એની સાથે પર્સનલ મીટ કરો. બરાબર. પર્સનલ મીટ કરો. પછી કોઈ પણ કન્ટ્રીમાં હોય તમે ત્યાં એકને તો મીટ કરવા નથી જવાના. ત્યાં જશો તો બીજા 2 બાયર મળશે. એક લિસ્ટ કરીને જવાનું મારે આટલા જણાને મળવાનું. પર્સનલ વિઝિટ છે ને એક મોટું એમ કહેવાય ને કે તમારું રામબાણ છે. પર્સનલ વિઝિટ. પર્સનલ વિઝિટ તમે કરશો ને 1 થી 2 ઓર્ડર કન્ફર્મ થાય ને, 2 ઓર્ડર તમે કન્ફર્મ કરી લીધા પછી એની પાસે રૂબરૂ જશો ને એટલે પાછા 3 ઓર્ડર તો તમને એડવાન્સમાં દીધી. તમે આવ્યા છો તો 3 ઓર્ડર ને તમારે બીજી કંઈક બીજો ધંધો આપણને મળશે. જે બીજી પ્રોડક્ટ ચાલે છે ને ત્યાં આપણે એક બાયરને જ અત્યારે દેતા આવીશું માલ, પછી 3 બાયર ત્યાંથી પાછા ગોતવાના. મળે જ સીધી વસ્તુ કે આપણે રૂબરૂ ગઈએ તો મળવાના. આગળ વાત કરેલી છે પ્રોફેશનલ તમારે સેમ્પલ છે, કંપનીનું બ્રોશર છે, કાર્ડ છે, એ બધું લઈને જવાનું. આ બધી રીત છે. પ્લસ તમારે એક કન્ટ્રીમાં અત્યારે તમે સારું એવું એમ કહેવાય કે કરો છો એક્સપોર્ટ, તો બીજા કન્ટ્રીમાં જે કહેવાય કે એની કંઈક ટ્રેન્ડ્સ અલગ હોય. આ કન્ટ્રીઝમાં અત્યારે આપણે વાતચીત કરીએ તો આપણે પાડોશી દેશ નેપાળની, બરાબર છે, નેપાળમાં કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરો છો, હવે એ જ ક્વોલિટી તમે યુરોપમાં લઈ જાઓ તો નહીં ભેગું થાય. યુરોપ માટે ક્વોલિટી આવી જશે એટલે ક્વોલિટીના પ્રોબ્લેમ આવશે. એટલે એના માટે વળી ભાઈ તમારે સારી એવી ક્વોલિટી જોશે તો અહીંથી નેપાળમાંથી તમે ત્યાં સ્વિચ કરી શકશો. અહીંયા એક પેલા આમ કહેવાય ને કે ફિટ બી આવવું જોઈએ નેપાળમાં તો સરસ. સક્સેસફુલ એક્સપોર્ટર માટે બહુ સારી એવી પર્સનલ વિઝિટ બેસ્ટ છે. તો હવે છેલ્લો મારો એક ક્વેશ્ચન છે કે અત્યારનો જે સિચ્યુએશન છે એના પ્રમાણે ટોપ 10 પ્રોડક્ટ કઈ કે જે લોકો એક્સપોર્ટર અત્યારે એક્સપોર્ટ કરતા હશે તો ટોપ 10 એવી કઈ પ્રોડક્ટ છે કે જે એક્સપોર્ટ સારામાં સારી કરી શકે?
ટોપ 10 પ્રોડક્ટમાં તો ઘણી એવી છે, બરાબર છે. પહેલા નંબર ઉપર આપણે લઈએ તો હેન્ડીક્રાફ્ટ છે, બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે. હેન્ડીક્રાફ્ટ લોકો શું કામ ચૂઝ નથી કરતા? કેમ કે એમાં જો હેન્ડીક્રાફ્ટનો ધંધો ફોટોગ્રાફી ઉપર આવે, ફોટોઝ મોકલો ત્યારે ભેગું થાય. આપણા કચ્છનું હેન્ડીક્રાફ્ટ છે, પર્સીસ છે, બરાબર છે, વોલેટ છે, આ બધું ફોટો ઉપર છે. ફોટો ઉપર ને એનું કન્ટેનર ન જાય, બરાબર છે. 5-25 પીસ મંગાવે પણ એમાં પ્રોફિટ રેશિયો વધારે છે, બરાબર છે. હેન્ડીક્રાફ્ટ છે, પછી કોઈર પ્રોડક્ટ છે, કોઈર પ્રોડક્ટ છે. એના પછી આપણે સ્પાઇસીસ છે, એમાં પણ સારું એવું છે. બગાસની પ્રોડક્ટ છે. એના પછી કિચનવેર, બરાબર છે, પ્લાસ્ટિક કિચનવેર, એનું પણ સારું એવું છે. મોપ આપણે રાજકોટથી સારા એવા માત્રામાં એક્સપોર્ટ થાય છે, મોપ, બરાબર છે. એના પછી આપણે જેગરી, મેં સ્ટાર્ટિંગમાં વાતચીત કરી, ગોળ બેસ્ટમાં બેસ્ટ છે. પર્સનલ બ્રાન્ડિંગ બનાવીને A1 છે. એના પછી આયુર્વેદિક વસ્તુ આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ બેસ્ટ વેમાં છે. એના પછી આપણે વાતચીત કરીએ તો મિલેટ, આપણો બાજરો, એમાં પણ ખાલી બાજરો નહીં, જુવાર ને રાગી સાથે આ 3 વસ્તુ કરશો એટલે બેસ્ટમાં બેસ્ટ છે. ઓસ્ટ્રેલિયામાં સારી એવી આની માંગ છે, ઓસ્ટ્રેલિયામાં, બરાબર છે. આના પછી જો તમે આગળ વધતા હોય તો હાર્ડવેર પ્રોડક્ટમાં પણ છે. એના પછી આપણા 2 વ્હીલ અને 4 વ્હીલના ઓટોમોબાઈલના પાર્ટ્સ બેસ્ટમાં બેસ્ટ. આ બધી વસ્તુ એવરગ્રીન છે. આમાં કોઈ દી મંદી આવવાના પ્રોબ્લેમ મને નથી દેખાતા કે આ ભાઈ આમાં ભવિષ્યમાં 5 વર્ષ પછી આ કોઈ વસ્તુ આપણી ગવર્મેન્ટે આને બેન નહીં કરે, 100%, બરાબર. કેમ કે આ વસ્તુ ક્યાંય કોઈને નડતર રૂપ નથી, બરાબર છે. અત્યારે મેંદો બેન છે, આપણો વ્હીટ ફ્લો બેન છે. શું કામ? કેમ કે 2030માં આ લોકો સારું એવું એક્સપોર્ટ કરી નાખ્યું. આખા વર્ષનો જેટલો કોટા હોય ને એ આ લોકોએ 4 મહિના પૂરો કરી દીધો. ઓહો. કેમ કે આખા વર્લ્ડમાં જે કહેવાય ને કે પાકિસ્તાન એક્સપોર્ટ કરે છે, બરાબર. પાકિસ્તાન થોડુંક ભેળસેળ કરીને એક્સપોર્ટ કરે છે. હવે એ વસ્તુ ઇન્ટરનેશનલ બિઝનેસમાં ચાલે નહીં. એના પછી ટર્કી છે, તુર્કી, એ સારું એવું એક્સપોર્ટ કરે છે. તો એમાં છે ને એનો મેંદોની ક્વોલિટી આપણે આમ કહેવાય કે સિમિલર જ છે, પણ આપણાને બીટ ના કરી શકે, બરાબર છે. ને બહાર તો આનું ચલણ બહુ છે, એટલે સારું એવું એક્સપોર્ટ બધાએ કર્યું, પણ અહીંયા પછી ફ્લો ઓછો થઈ ગયો, બરાબર છે. અહીંયા આપણને મળતો બંધ થઈ જાય ને ત્યાં એક્સપોર્ટ ચાલુ રહે, એટલે આ વસ્તુ રેગ્યુલર નહોતી લાગતી, એટલે બંધ કરી દીધી. ઓકે, હવે એક હજી મારા મનમાં ક્વેશ્ચન આવ્યો. અત્યારે જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે, તો એમાંથી કઈ એક્સપોર્ટમાં કે ઇમ્પોર્ટમાં કઈ થઈ શકે કે કઈ બેન્ડ થઈ શકે છે, કઈ અત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બંધ થઈ શકે છે, એવું કઈ? હવે જો કોઈ પણ વર્લ્ડ વોર હાલતો હોય ને એટલે એક્સપોર્ટને અસર કરે. યુક્રેનનું યુદ્ધ હાલતું હતું, યુક્રેનથી આપણે મોરબી સિરામિક ટાઇલ્સ વાળા છે ને ત્યાં જીપ્સમ પાવડર બહુ આવે. જીપ્સમ પાવડર વગર કોઈ પણ ટાઇલ્સ બનાવવી મુશ્કેલ છે. જીપ્સમ પાવડર પહેલા જોઈએ, એ બેઝ મટીરિયલ છે. બેઝ મટીરિયલ વગર ટાઇલ્સ ન બને, એટલે ત્યાંથી આવતો. હવે ત્યાં યુદ્ધ ચાલુ થઈ ગયું, વર્લ્ડ વોર ચાલતો હોય ને એટલે આ પ્રોબ્લેમ આવે. પણ એટલો બધો પ્રોબ્લેમ ન આવે, કેમ કે આપણે એક્સપોર્ટ કરશું ત્યારે બીજી કન્ટ્રીને ત્યાં એમ કહેવાય કે ખાવાનું મળશે. ફ્રૂટ વેજીટેબલ માટે કોઈ પણ વસ્તુ માટે ઇન્ડિયા બેસ્ટ છે, બરાબર છે. એટલે બંને ત્યાં લગી બહુ પ્રોબ્લેમ નહીં પડે. પણ જો અત્યારે જો મુન્દ્રા પોર્ટ તો સારું એવું બંધ કરી દીધું છે, પણ એ રેગ્યુલર બંધ ન રહે, કેમ કે આના ઉપર આખી ઇકોનોમી છે. એટલે બી ફ્રેન્ક, બહુ ચિંતા નહીં લેવાની જરૂર નથી, પણ થોડો ઘણો ઇફેક્ટ પડી શકે છે, નક્કી ના કહી શકે, બરાબર. તો આપણે આખા પોડકાસ્ટમાં ઘણું બધું કન્વર્ઝેશન બહુ સારું એવું કર્યું. તો તમારો એક એવો મેસેજ જે આપણે ઓડિયન્સને દેવા માંગતા હોય? ઓડિયન્સને તો એક જ મેસેજ દેવાનો કે જિંદગીમાં કોઈ દી હારવું નહીં. કોઈ પણ ગમે એવી સિચ્યુએશન આવે જિંદગીમાં, હાર્યા તો પૂરું. બધા રાહ જોઈને જ બેઠા છે ક્યારે આ વ્યક્તિ હારે, ક્યારે હારવું નહીં. ગમે એવી સિચ્યુએશન આવે એક આમ કહેવાય કે જડબા તોડ જવાબ દેવો કોઈ પણ સિચ્યુએશનમાં. એટલે પ્લસ માઇનસ બધાને આવતા હોય છે, બધાને એક કહેવાય કે સિમિલર નથી હોતું. બધાને થોડાક સુખ દુઃખ ક્યાંક ને ક્યાંક આવતા રહે. બિઝનેસ વસ્તુ આખી અલગ છે, પ્રોપર વેમાં ચાલો. હું એમ નથી કહેતો કે એક્સપોર્ટ બિઝનેસમાં આવો. તમે કોઈ પણ બિઝનેસમાં જાઓ તમારે સ્ટ્રગલ કરવી જોશે, આગળ વધવું જોશે, ને તમારે મિનિમમ 3 વર્ષ દેવા પડશે કોઈ પણ બિઝનેસમાં, તો જ બિઝનેસમાં આવજો. અત્યારે લોકોને શું છે, બિઝનેસ એટલે રોકડો ધંધો. ને ઓમાં જોબમાં તો શું થાય કે ભાઈ વર્ષ દિવસે પગાર વધારો મળે, એટલે લોકો ઘણા બિઝનેસમાં આવે, ઘણા સ્ટાર્ટઅપ ચાલુ રહ્યા છે, બરોબર છે. ઘણા બંધ પણ થયા છે, ઘણા બંધ પણ થયા છે. આ થાય જ છે. શું કામ? એક તો ધીરજ નહીં કોઈને, ધીરજનો અભાવ એટલો ને કે વાત જવા દઈએ, બરાબર. કોઈ પણ ધંધો તમારે ચાલુ કરવો હોય ને 3 વર્ષ તો લગ્ન છે, કઈ પ્રસંગ છે, બધું ભૂલી જવાનું. 3 વર્ષ એમાં ઊંધું માથે નાખી દો એટલે તમે 3 વર્ષમાં પછી એ ધંધો તમારે ક્યાંય પોગાડી દે, પણ 3 વર્ષ પહેલા તમારે દેવા પડે. આ એક મેસેજ છે. બીજો તો હું શું દઈ શકું?
ના ના, તમારું બહુ જ્ઞાન જ અમને બહુ સારું એવું કાફી છે. આજનું તમે જે સારો એવો પોડકાસ્ટ આપ્યો, સારો એવો વાતચીત આપણે કરી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે આપણે ઘણી બધી એવી સારી એવી ચર્ચા કરી છે. તો મિત્રો, તમને આ પોડકાસ્ટમાંથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું બહુ સારું એવું નોલેજ મળ્યું જાય છે. પ્રેક્ટિકલ વેમાં આપણે સારો એવો પોડકાસ્ટ કર્યો છે. તો આવા ને આવા સારા એવા પ્રેક્ટિકલ વેમાં અને ટોપ નોચ જે મેન્ટર્સની સાથે મારા એવા પોડકાસ્ટ તમે જોવા માગતા હોય તો અત્યારે જ તમે આ પ્રિયાંશુ વાઢેર શો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કયો પાર્ટ તમને સૌથી બેસ્ટ લાગ્યો છે એ તમે મને નીચે કોમેન્ટમાં જણાવજો. તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.